શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઈસવીસન 1985ની અંદર લંડનમાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. એ વખતે ત્યાં એલેક્ઝાન્ડ્રિયા પેલેસના ગ્રાઉન્ડની અંદર સ્વામિનારાયણ નગર બનાવવામાં આવ્યું હતું. સરસ પ્રદર્શન હતું. હજારો લોકો આ પ્રદર્શનનો લાભ લેવા માટે આવતા હતા. એ વખતે આપણા કાર્યકરો જ્યારે મહાનુભાવોને નિમંત્રણ આપતા હતા તે વખતે ભારતીય વિદ્યાભવનના લંડન ખાતેના જે ચેરમેન હતા, નામ હતું એમનું માણેક દલાલ, એમને પણ નિમંત્રણ આપ્યું અને કહ્યું કે ત્યાં સરસ પ્રદર્શન છે, નગર છે, સારા કાર્યક્રમો થવાના છે, તો તમે એમાં પધારજો. એ વખતે એમણે સ્પષ્ટપણે ના પાડી દીધી અને એમણે કહ્યું કે હું આવા ફંક્શનમાં જતો જ નથી, કારણ કે હું દ્રઢપણે માનું છું કે ભારતથી જે સાધુ મહાત્મા આવે છે ને એ બધા પૈસા ઉઘરાવવા માટે જ આવે છે, એટલે મને આવી બાબતમાં રસ જ નથી ને તમે મને એનો આગ્રહ ના કરતા. એટલે પછી એમની ઈચ્છા નહોતી, એટલે પછી એમને કોઈ આગ્રહ પણ ન કર્યો અને આવ્યા પણ નહીં. પણ ભારતીય વિદ્યા ભવનના એ વખતે જે પ્રમુખ હતા એ દક્ષિણ ભારતીય હતા અને એમને નિમંત્રણ આપ્યું એટલે એ પોતે આવવા માટે રાજી થયા. નગર જોયું, સંતોને મળ્યા, બાપાના દર્શન કર્યા, એમને બહુ જ સદભાવ થયો. એટલે એમણે સામેથી એવું નિમંત્રણ આપ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ એ અમારે ત્યાં ભારતીય વિદ્યા ભવનની અંદર પધારે અને એક સત્સંગ સભાનું ત્યાં આયોજન થાય. હવે એમના નિમંત્રણ પ્રમાણે આ બધું આયોજન ગોઠવાયું ભારતીય વિદ્યા ભવનના જ સંકુલની અંદર. એટલે ત્યાં તો પછી ચેરમેન તરીકે માણેક દલાલને પણ આવવું પડે, કારણ કે એમના જ સંકુલની અંદર આ સભા ગોઠવાતી હતી. સ્વામીશ્રી પોતે પધાર્યા. સભાનો આરંભ ધૂન કીર્તનને બધાથી થયો. પછી બ્રહ્મવિહારી સ્વામીએ એ વખતે એક ટૂંકું અંગ્રેજીમાં પ્રવચન કર્યું અને પછી વિવેકસાગર સ્વામીએ હિન્દી ભાષાની અંદર પ્રવચન કર્યું અને ત્યાર પછી બાપાના આશીર્વાદ હતા. તો સ્વામી બાપા તો ગુજરાતીમાં પોતે બોલ્યા હતા. એ સભામાં માણેક દલાલ બેઠા હતા અને બધું ધ્યાનથી સાંભળતા હતા. સ્વામીશ્રી તો જેમ સહજપણે એમની જે વાણીમાં બોલે છે એ રીતે બાપાએ વાતો કરી હતી. પણ જ્યારે બાપાનું પ્રવચન પૂરું થયું અને માણેક દલાલ સંતોને મળ્યા તો એમણે વાત કરી કે જે પ્રમુખ સ્વામી મહારાજ જે પ્રવચન કર્યું ને એ કે મારી જિંદગીમાં મેં આવું પ્રવચન સાંભળ્યું નહોતું, એટલું અદ્ભુત પ્રવચન હતું. એટલે વિવેકસાગર સ્વામી વિચાર કરે કે બાપા એવું શું બોલ્યા કે આને આટલો બધો પ્રભાવ પડ્યો. આમ પ્રભાવ પડવો જોઈએ તો આગળ જે પ્રવચન થયા એનો પડવો જોઈએ, કદાચ અંગ્રેજીમાં થયા ને હિન્દીમાં થયા ને, અને સ્વામી તો કંઈ વિશેષ બોલ્યા જ નથી, તો પ્રભાવ શાનો પડ્યો? બ્રહ્મવિહારી સ્વામી વિચાર કરે કે આટલું સરસ પ્રવચન એમને લાગ્યું. ફરી વખત વિચાર કર્યો બાપા બોલ્યા શું એવું, પણ એવું કંઈ સૂઝ્યું નહીં. તો એમને પૂછ્યું કે તમને એવું શું લાગ્યું કે પ્રમુખ સ્વામી મહારાજનું પ્રવચન તમને બહુ જ સ્પર્શી ગયું? ત્યારે બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજની વાણી કેવી છે કે એમાં કોઈ જ આડંબર નથી, કોઈ જ જાગ જમાળ નથી, અને જાણે હૃદયમાંથી સિદ્ધિ આવતી હોય એવી એમની વાણી. એટલે આવું પ્રવચન મેં ખરેખર સાંભળ્યું નથી. આ સિદ્ધિ હૃદયને સ્પર્શે એવી વાણી છે. સ્વામીશ્રીની ખરેખર એ વિશેષતા હતી કે એમના પ્રવચનની અંદર કોઈ જ ગોઠવણી ના હોય. 1990ની સાલની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ સારંગપુરમાં ઉજવાતી હતી ત્યારે સુપ્રસિદ્ધ ફોટોગ્રાફર રઘુરાય ત્યાં આગળ આવ્યા હતા. તો એમણે જોયું કે હજારો માણસો સ્વામીશ્રીનો લાભ લેવા માટે આવ્યા છે, પણ સ્વામી તો પોતે સ્ટેજ ઉપર બેસીને પત્ર લેખન કરે છે
આજુબાજુ બધા પ્રવચનો થાય, એમાં સ્વામીશ્રીના ગુણગાન ગવાય, પણ બાપા તો પોતે તલ્લીન થઈને પત્ર લેખન કરતા હતા. હવે જ્યારે સ્વામીશ્રીના આશીર્વાદનો વારો આવ્યો, જાહેરાત થઈ અને સ્વામીશ્રીની સામે માઇક ગોઠવાયું, ત્યાં સુધી બાપાનું કામ ચાલુ હતું. જેવું સ્વામીશ્રીની સામે માઇક ગોઠવાયું એટલે બાપાએ પોતે પત્ર લેખન બાજુમાં મૂકી દીધું અને તરત હરિભક્તોને વાત કરવાની ચાલુ કરી દીધી. આ બધું જ નિરીક્ષણ રઘુરાય પોતે કરતા હતા. તો એમણે કીધું કે હું ઘણા બધા મોટા મોટા વક્તાઓ, ધર્મગુરુઓ, ઘણી બધી સભાઓ મેં જોઈ છે, પણ મેં આવા પુરુષ ક્યાંય જોયા નથી કે જે હજારો લોકો એમને સંબોધન કરવાનું હોય એનો કોઈ પ્રકારનો ભાર ના હોય. હું શું વાત કરીશ એની કોઈ ગોઠવણી ના હોય. અને જેમ બે માણસો સાથે વાત કરે એમ હજારો માણસો સાથે વાત કરે, એના અંતરમાં એ જે અનુભવે છે એની એ પોતે વાત કરે છે. વણ વિચારે પણ વાતો રે આવે એના અંતરથી. એ જે નિષ્કુળાનંદ સ્વામીએ 200 વર્ષ પહેલાં સંતના મહિમાની અંદર ગાયું હતું, એ આપણે પ્રમુખ સ્વામી મહારાજની અંદર અત્યાર સુધી જોતા આવ્યા છીએ. તો સ્વામીશ્રી જે ભગવાનની શ્રદ્ધાની વાત કરતા હતા, આપણે 2 દિવસથી પ્રમુખ સ્વામી મહારાજનો જે પ્રથમ સંદેશ છે ભગવાનની શ્રદ્ધાનો સંદેશ, તો એની અંદર પણ આપણને એ જ દેખાય કે બાપા પોતે મારે કયા કયા તર્ક રજૂ કરવા કે જેથી હું ભગવાનની શ્રદ્ધાની વાત સમજાવી શકું, એવી ક્યારેય ગોઠવણ કરતા નથી. પણ છતાંય સામે કોઈ પણ વ્યક્તિ હોય, એ કદાચ કોઈ અભણ વ્યક્તિ પણ હોય અથવા તો કોઈ બહુ જ બુદ્ધિમાન કે ભણેલા વ્યક્તિ હોય, પણ બધાને સ્વામીશ્રીની વાણીથી શાંતિ થાય, એના પ્રશ્નોનું સમાધાન મળે, એમાં વિશ્વાસ આવે અને એનો ઉકેલ મળે. વિશેષતા એ છે કે આપણો પ્રશ્ન કોઈ પણ હોય અને બાપાનું કોઈ પણ પ્રવચન સાંભળીને એમાંથી આપણને શાંતિ થાય. એવું નહીં કે અમુક વિષયના પ્રવચન સાંભળીએ તો પછી એ વિષયના આપણા પ્રશ્નોનું સમાધાન થાય, એવું નહીં. પણ કોઈ પણ મૂંઝવણ હોય, આ અનુભવ કરવા જેવો છે કે આપણા જીવનમાં કોઈ પણ મૂંઝવણ હોય અને અંતરમાં ઉદ્વેગ છવાઈ ગયો હોય, એ વખતે પ્રમુખ સ્વામી મહારાજની કોઈ પણ પ્રવચન એમની વાણીનું સાંભળવાનું, જાણે હૃદયની ઉપર કોઈ એકદમ આપણને શીતળ બુંદ વરસાવીને શાતા આપતું હોય ને, એવી ટાઢક બાપાની વાણી કરાવી દે. જો આપણે શ્રદ્ધાથી, વિશ્વાસથી અને પ્રીતિથી એમની વાણી સાંભળીએ તો આપણને એમાંથી રસ્તો મળી આવે, આગળ શું કરવું એનો ઉકેલ મળી આવે, એવી એમની દિવ્ય વાણી હતી. સ્વામીશ્રીના જીવન સંદેશની અંદર આપણે જે પ્રથમ સંદેશ સાંભળીએ છીએ કે એમણે મુખ્ય સંદેશ એ આપણને આપ્યો કે ભગવાન કરતા હરતા છે. ભગવાન કરતા હરતા છે એની અંદર બાપાએ આપણને સમજાવ્યું કે આ સૃષ્ટિના કરતા હરતા ભગવાન છે. પછી બીજી વાત એમણે એ સમજાવી કે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે પણ એ સમજવું કે રક્ષા કરવા માટે ભગવાન બેઠા છે. એમની છત્રછાયા, એમના આશરાની અંદર નિર્ભયપણે વર્તવું એ ભગવાનમાં શ્રદ્ધાનું લક્ષણ છે. પછી એનાથી આગળની વાત આપણે ગઈકાલે સમજ્યા કે બાપાએ એ પણ આપણને જીવન દ્વારા શીખ્યું કે કદાચ એવી કોઈ ઘટના બને કે જે આપણને ન ગમતી હોય, એવું કોઈ પરિણામ આવે કે જે આપણને અનુકૂળ ના હોય, એવા વખતે પણ ભગવાનની મરજીમાં રાજી રહેતા શીખવું. દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં. એમણે જે આપણા માટે કર્યું છે સારું જ કર્યું છે. કદાચ અત્યારે આપણને નથી સમજાતું, આગળ જતાં સમજાશે. પણ જેમ સૂકું પાંદડું વાયુના આધારે જીવે છે, એમ ભગવાનના આધારે અસ્તિત્વ છોડી અને એમની મરજીમાં રાજી રહેતા શીખવું, આ ભગવાનની અંદર પરમ શ્રદ્ધાનું લક્ષણ આપણને બાપાએ પોતાના જીવનથી શીખવ્યું છે. હવે એનાથી આગળની વાત, ક્યારેક એવું થાય છે કે કોઈક વ્યક્તિ તરફથી આપણને અડચણ થાય અને ક્યારેક એવું બને કે કોઈ વ્યક્તિ જાણી જોઈને આપણને નડતરરૂપ થવા માટે પ્રયત્ન કરે. આવા સમયે આપણાથી ધીરજ રહેતી નથી
અને ત્યારે આપણને થાય છે કે એને બતાવી દઈએ. સ્વામી બાપાએ આવા સંજોગોની અંદર પણ આપણે કઈ રીતે સમજવું જોઈએ એની સુંદર વાત કરી છે. બાપા એકવાર બોલ્યા હતા કે કોઈ પણ પ્રશ્ન આવે તો સીધી જ વાત કે મહારાજ કરતા છે, એમની મરજીથી જ થાય છે, કોઈ કોઈનું સુધારતુંય નથી ને બગાડતુંય નથી. કરતા ભગવાન છે, તે જે કંઈ કરે છે ને કરાવે છે તે આપણા સારા માટે જ છે. ભગવાનને જ કરતા માનો તો શાંતિ શાંતિ ને શાંતિ. દરેકમાં રહીને ભગવાન જ કરતા છે એમ માનીએ તો કોઈ સાથે ક્લેશ ન થાય, સંપ રહે, અહમ ન આવે, માન ઈર્ષા માર્યા ફરે એ અડે જ નહીં. આ બાપાની ખરેખર અનુભવવાણી છે, જે દુનિયાના દૃષ્ટિકોણથી વિપરીત છે. આપણે આવા સમયે અકળાઈ જઈએ છીએ, ધીરજ ગુમાવી બેસીએ છીએ, પણ સ્વામીએ એ આપણને સમજાવ્યું કે કદાચ કોઈક વ્યક્તિ નિમિત્ત બનતી હશે, પણ એમાં ભગવાન જ પ્રેરક છે. ભગવાનની પ્રેરણા વિના દુનિયામાં કોઈ વ્યક્તિ કંઈ કરી શકતી નથી. એટલે એવી વખતે પણ આપણે ભગવાન સામું દ્રષ્ટિ રાખવી, કોઈ વ્યક્તિ સામું ન રાખવી. જ્યારે ભગતજી મહારાજ જૂનાગઢ મંદિરની અંદર સેવા કરતા હતા ત્યારે કેટલીક વાર એવું બનતું કે કેટલાક માણસો જાણી જોઈને એમના કાર્યમાં અડચણરૂપ થવા પ્રયત્ન કરે. દ્વેષ ભાવથી પ્રેરાઈને કેટલીક વખત એવું કરે કે સેવા દરમિયાન એમના માથે પેલા ચૂનાની કોથળા ચડાવવાના હોય તો 10-10 કે 12 મણના ચૂનાના કોથળા એવી રીતે ફેંકે કે જાણે એમની કેડ ભાંગી નાખવા પ્રયત્ન કરતા હોય. ભગતજી મહારાજ બુદ્ધિશાળી હતા, એમને ખબર નહોતી પડતી એવું નહીં કે આ જે રીતે કોથળા મારા પર ફેંકવામાં આવે છે તો આ હેતુપૂર્વક મને હેરાન કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, બધું જ જાણતા હતા. છતાં પણ ભગતજી મહારાજ જરા પણ ડિસ્ટર્બ થયા નહીં, જરા પણ અકળાયા નહીં, ગુસ્સે થયા નહીં. એ વખતે એવું દ્રઢપણે માનતા હતા કે આ વ્યક્તિ તો નિમિત્ત છે, એમાં રહીને ગુણાતીતાનંદ સ્વામી જ મારી કસોટી કરે છે. બાકી આ દુનિયામાં એક પણ વ્યક્તિ એવી નથી કે જે મને દુઃખી કરી શકે. એક પણ વ્યક્તિમાં એવી શક્તિ જ નથી કે મારા કાર્યમાં અડચણ કરી શકે. ભગવાનની ઈચ્છા હોય તો જ એ કરી શકે છે, એ વિના બીજું કોઈ કરી શકતું નથી. ખરેખર આપણી શ્રદ્ધાની અહીં કસોટી થાય છે કે એ વખતે આપણને થાય કે ભલે આ અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા તો ભગવાન છે, પણ આ 2-4 જણા છે ને એને તો મારે જ સીધા કરવા પડશે. મહાન સ્વામી મહારાજ કહે છે કે બ્રહ્માંડોના કરતા ભગવાનને મનાય, પણ જે આપણને નડતા હોય એના કરતા ભગવાનને માનવા ને એમાં ખરેખરી આપણી શ્રદ્ધાની કસોટી છે. સ્વામી બાપાના જીવનમાં આપણને દેખાય છે કે એમણે તો વ્યવહાર ચલાવ્યો છે, સંસ્થા ચલાવી છે અને આટલી મોટી જવાબદારીઓ નિભાવી છે. વ્યવહાર હોય, આટલું મોટું તંત્ર ચલાવવાનું હોય એટલે એમાં એવા પ્રસંગો બને જ કે કોક વ્યક્તિ તો વચ્ચે આવીને નડે, કેટલાક જાણી જોઈને અંતરાય કરે. અને બાપાના જીવનમાં તો આપણે જોઈએ છીએ કે અંદરથી અને બહારથી કેટલું બધું સહન કરવાનું એમને થયું છે. કોઈક વ્યક્તિ જીવનભર એમની સામે જ પડી છે, છતાં પણ સ્વામીશ્રીના જીવનમાં દેખાય છે અત્યંત સ્થિર રહ્યા, જરાય નાસીપાસ ન થાય, પોતે જે રસ્તા પર ચાલે છે વિચલિત ન થાય. ઘણી વખત એવું થાય આપણે સીધા રસ્તે જવું હોય પણ કોક એવી હળી કરે એટલે આપણે એની હારે ઝઘડો કરવો જ પડે, પણ સ્વામીશ્રી ક્યારેય એ રીતે વળ્યા નથી. કેવી સ્પષ્ટ સમજણ. 2005ની સાલમાં સ્વામીશ્રી પોતે જામનગરની અંદર હતા અને એ વખતે સ્વામીશ્રીના વોકિંગ દરમિયાન અમુક રિપોર્ટિંગ ચાલતું હતું. એની અંદર એવી વાત નીકળી તે એ વખતમાં નજીકના સમયની અંદર લંડન શહેરની અંદર આતંકવાદીઓ દ્વારા 7 બોમ્બ બ્લાસ્ટ થયા હતા અને ઘણું બધું નુકસાન થયું હતું. એટલે એ સમાચાર બાપા પાસે રજૂ થયા અને પછી એના પરથી ઘણી બધી આતંકવાદની વાતો નીકળી. એમાં વળી કોઈ એ પણ યાદ કરાવ્યું કે હમણાં અયોધ્યાની અંદર પણ આવી રીતે બોમ્બ બ્લાસ્ટ થયા છે. સ્વામીશ્રી પોતે સાંભળતા હતા, કંઈ બોલતા નહોતા. ઘણી બધી વાતો આવી રીતે થઈ. પછી આ બધી વાતો કેવી છે કે દુનિયામાં આવું થાય છે છતાં કોઈ કંઈ કરી શકતું નથી, આ બધું ક્યાં પહોંચશે.
સ્વામીશ્રી પાસે બધી વાત થઈ, અકળાઈ જાય એવી બધી વાતો હતી. બાપા ધીરજમાં હતા. એક સંતે સ્વામીને પૂછ્યું કે બાપા, આવું બધું આ દુનિયામાં અંધાધૂંધ ચાલે છે, તો એમાં આપણે શું સમજવાનું? સ્વામીશ્રી એકદમ ધીરજથી બોલ્યા. સ્વામી કે એક જ વાત સમજવાની છે, જે કરે છે એ ભગવાન જ કરે છે. તો સ્વામીશ્રીને પૂછ્યું કે પણ સ્વામી, ભગવાન આવું કરે? આમાં નુકસાન થાય, આમાં હેરાનગતિ થાય, આમાં લોકોને પીડા થાય, તો આવું કરવા પાછળનું રહસ્ય શું છે? આપણે પૂછીએ છીએ કે રહસ્ય શું છે, પણ ઊંડે ઊંડે તો શંકા જ છે કે ખરેખર ભગવાનનું ધાર્યું થાય છે? ભગવાન સારું કરવા માગતા હોય પણ લાગે છે કે ભગવાનનું ધાર્યું બરાબર થતું નથી. કોક ભગવાનનું ધાર્યું ન થવા દે એવા પણ કેટલાક લોકો દુનિયામાં છે. એવું આપણા મનમાં ઊંડે ઊંડે છે. એટલે સ્વામીને પ્રશ્ન પૂછ્યો, બાપા રહસ્ય શું છે? સ્વામીએ સીધી લીટીની વાત કરી. સ્વામી કે જો ભગવાનને કરતા માનીએ તો એને પછી કોઈ શંકા જ રહે નહીં. કરે એ પણ સારા માટે અને ન કરે એ પણ સારા માટે. સુખ આપે એ પણ સારા માટે અને દુઃખ આપે એ પણ સારા માટે. આટલી વાત કરીને છેલ્લે સ્વામી બોલ્યા કે ભગવાનના આધારે જે ચાલે છે એને દુઃખ નથી આવતું. અત્યારે જેટલું સુખ ચાલી રહ્યું છે એ પણ ભગવાનના આધારે જ છે. આ સમજણમાં સ્વામીએ કોઈ દિવસ કોઈ કોમ્પ્રોમાઇઝ કર્યું નથી કે ભગવાનને કરતા આટલા ભાગમાં માનવાના અને આટલા ભાગમાં નહીં માનવાના, એવું નહીં. એ સર્વશક્તિમાન છે, સર્વ પ્રેરક છે. એમની મરજી વિના કોઈ કાંઈ કરી શકતું નથી. હા, કેટલાક એવા વ્યક્તિ રહેવાના કે જેમની પ્રવૃત્તિ અવળી હોય, જેની પ્રકૃતિ અવળી હોય અને એને લીધે એ બીજાની હેરાનગતિ કરવા માટેનો પ્રયત્ન કરવાના, પણ એનું કેટલું ચાલવા દેવું અને કેટલું ન ચાલવા દેવું એ તો ભગવાનના હાથની અંદર જ છે. એટલે ભગવાને જો એનું ચાલવા દીધું ને તો સમજવું એ પણ ભગવાનની મરજી. અને જો ભગવાનની મરજી તો એની અંદર પછી રાજી રહેતા શીખવું. એ સ્વામીશ્રીનો મેસેજ હતો. સ્વામી બાપા સારંગપુરમાં હતા 24મી નવેમ્બર 2002ના દિવસે. અને આપણે જાણીએ છીએ કે ગાંધીનગર અક્ષરધામ પર આતંકવાદનો હુમલો થયો. સ્વામી બાપાએ એ વખતે બધે અપીલ તો કરી શાંતિની, પણ એના 2 દિવસ પછી 26મી તારીખે બાપા સારંગપુરમાં હતા અને એ વખતે જુદી જુદી ટીવી ચેનલોના પત્રકારો સ્વામી બાપાનો સંદેશ લેવા માટે આવ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે આ જે ઘટના બની એ વિશે આપનું શું કહેવું છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે અક્ષરધામમાં 24 તારીખે જે પ્રસંગ બન્યો તે ખૂબ જ દુઃખદ બનાવ બન્યો. કેવી રીતે એ પ્રસંગ બન્યો તે તો ભગવાન જ જાણે છે. અને ભગવાન જે કરતા હશે તે સારું જ કરતા હશે, એ અમારી માન્યતા છે, અમારી એ દ્રઢતા છે કે ભગવાન જે કરતા હોય એ સારા માટે જ કરતા હોય. એટલે આ જે કાર્ય થયું છે તે પણ અમારા હિતને માટે જ હશે. અગર અમારા સારા માટે હશે અથવા અમને અંતરદ્રષ્ટિ થાય એના માટે પણ હશે. બાપાની હિંમત જુઓ કે અક્ષરધામની ઉપર વિના કારણનો આતંકવાદનો હુમલો, 33 માણસો મૃત્યુ પામ્યા, એ શાંતિના સ્થાનની અંદર લોહી વહ્યું અને એક સેવાભાવી સંત પણ આતંકવાદની ગોળીથી મૃત્યુ પામ્યા. એવા સંજોગોની અંદર પણ સ્વામીશ્રી કહે છે અમારી એ દ્રઢતા છે ભગવાન જે કરતા હોય એ સારા માટે જ કરતા હોય. અનકન્ડિશનલ બાપાની સમજણ છે કે આટલામાં કરતા માનવાના, આટલામાં કરતા નહીં. ભગવાન કરતા છે અને છે જ. સ્વામીશ્રી એ રીતે વર્તી બતાવ્યું. કોઈ વ્યક્તિ આપણું ખરાબ કરી શકે એમ જ નથી, પણ ભગવાનની મરજી. સ્વામીશ્રી સારંગપુરની અંદર હતા અને 2007ની સાલમાં આવી એક દુઃખદ ઘટના બની. પ્રસંગ આમ તો સીધો સાદો હતો ને કોઈ મુશ્કેલી થવાનું કોઈ ચાન્સ જ નહોતો. પણ કોણ જાણે ક્યાંથી આવું થયું કે ગઢડાની અંદર આપણી સંસ્થા દ્વારા એક સામેની શાક માર્કેટની જમીનને થોડાક મકાનોને બધું ખરીદવામાં આવ્યું, જે મંદિરથી નજીકમાં જ હતું. પછી એ બધી જમીન જે બધી ખરીદાઈ ગઈ, પછી એની અને મંદિરની વચ્ચે જે રસ્તો હતો એ રસ્તો પણ સંસ્થાએ ખરીદ્યો. ત્યાંની મ્યુનિસિપાલિટી સાથે કાયદાકીય રીતે જે રીતે વ્યવહાર થતો હોય એ રીતે
4-5 વર્ષની એકદમ વ્યવસ્થિત પદ્ધતિસરની પ્રક્રિયાને અંતે એ રસ્તો પૂરેપૂરી કિંમત આપી અને સંસ્થાએ ખરીદ્યા પછી એ જ રસ્તાને બંને પ્રોપર્ટીને ભેગી કરી અને એક દિવાલ ત્યાં બનાવી દેવામાં આવી અને જ્યાં બધી જમીન પૂરી થતી હતી અને જ્યાંથી રસ્તો શરૂ થતો હતો, જે જનરલ રસ્તો, તો ત્યાં મંદિરની જે જમીન હતી એમાંથી થોડીક જગ્યા કાઢી અને વ્યવસ્થિત રીતે પહોળો રસ્તો, જેનાથી ગામને વધારે સાનુકૂળ રહે એવી રીતે મંદિરની જમીનમાંથી રસ્તો વધારે કાઢી આપવામાં આવ્યો, બધાનું સારું થાય એવી ભાવનાથી. અને લોકોને કેટલો ફેર પડ્યો, ખાલી થોડાક ફૂટ વધારે આમ ફરીને ચાલવું પડે એટલા રીતે એવો એમાં ફેરફાર થયો. પરંતુ થોડાક 1-2-3 વ્યક્તિઓ એને બંને એમ લાગ્યું કે અમારા અહંકારનું ખંડન કર્યું, અમારું ધાર્યું ન થવા દીધું, અને એને લીધે થોડી ખેંચતાણ, પછી એમાંથી એમણે વિરોધ ચાલુ કર્યો, લોકોને ચઢામણી કરી, ગામની અંદર આક્રોશ ફેલાવવામાં આવ્યો અને પછી તો મીડિયાની અંદર કોઈ પણ રીતે એનો દુરુપયોગ કરી અને એવી જાહેરાતો થાય અને એવું છપાય કે જોઈને આ વિચિત્ર લાગે આપણને કે હવે તો ગરડા ગામના લોકોને ઘેલા નદીમાં જવું હશે તો 3 કિલોમીટરનો ચકરાવો લેવો પડશે, અરે 25 ફૂટ જવાનું છે. પણ આવી વાતો થાય કે હવે તો આટલું બધું દુઃખ થશે અને આખું ગામ વિરોધની અંદર છે. અને એવી રીતે એનો અપપ્રચાર થયો. એમાં વળી 2-4-10 માણસોને ભેગા કરવામાં આવ્યા. એ બધાએ માંડવધારની અંદર એક પ્રમુખ સ્વામી મહારાજની છબી હતી એની આમ ભેગી કરી અને એને સળગાવવામાં આવી અને એના ફોટા પાડીને છાપવામાં આવ્યા અને ટાઇટલ એવું આપવામાં આવે કે અતિશય આક્રોશ જનતાનો છે અને એને લીધે પ્રમુખ સ્વામી મહારાજને હવે તો છબી પણ એટલે કે એનું પુતળું પણ બાળવામાં આવ્યું છે. આ બધી જાહેરાતો એક બાજુ ચાલ્યા કરે. સ્વામીશ્રી સારંગપુરમાં હતા. સંતોને બધાને જે વ્યવસ્થાની અંદર જોડાયેલા હોય એ બધાને થાય કે આપણો કંઈ વાંક નહીં, આપણે બધું વ્યવસ્થિત કરીને છતાં કેમ આવું થાય છે. ખરેખર આ 2-4 વ્યક્તિઓને લીધે આ પ્રમુખ સ્વામી મહારાજ જેવા નિર્દોષ સંત એની સામે આવા આક્ષેપો અને આવી બધી વાતો થાય છે. બહુ બધાના અંતરમાં દુઃખ રહ્યા કરે. એમાં સ્વામીશ્રી સારંગપુરમાં હતા અને એ વખતે બ્રહ્મવિહારી સ્વામી કંઈ કામ પ્રસંગ આવ્યા હતા. તો સ્વામીશ્રી એમને ખબર હતી કે આમના મનની અંદર આ બધું ચાલે છે. એટલે બાપાએ એમને વાત કરી કે જુઓ, જે કાંઈ થાય છે ને બધું મહારાજની મરજીથી થાય છે, બધું શાસ્ત્રીજી મહારાજની મરજીથી થાય છે. એટલે એમણે કીધું પણ સ્વામી અત્યારે જે બધું ચાલે છે આવું બધું શાસ્ત્રીજી મહારાજ કરે, આ બધું આપની પેલી મૂર્તિ બાળીને એ બધું. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ખડખડાટ હસતા હસતા બોલ્યા, સ્વામી કે બીજું કોણ કરે છે? આ દુનિયાની અંદર શ્રીજી મહારાજ સિવાય અને ગુરુ શાસ્ત્રીજી મહારાજ સિવાય બીજો કરનાર કોણ છે? બ્રહ્માંડમાં જ્યાં જ્યાં થાય છે ત્યાં બધું જ એમની મરજીથી જ થાય છે અને આ પણ એમની મરજીથી જ થાય છે. તો સ્વામીશ્રી ક્યારેય એમની આ સમજણમાંથી વિચલિત ન થયા અને આપણને સમજાવ્યું કે આપણે પણ એમના રસ્તે ચાલીએ. આપણી સમજણ એ તર્કમાંથી આવેલી સમજણ છે. પ્રમુખ સ્વામી મહારાજ સાક્ષાત્કાર વાળા પુરુષ છે. એટલે જો આપણી અને એમની સમજણ સામસામે ટકરાતી હોય તો જો આપણે જીવનમાં શાંતિ પામવી હોય અને સાચું જ્ઞાન પામવું હોય તો એક જ રસ્તો છે કે આપણે છોડી દઈએ કે કોઈ વ્યક્તિને લીધે આપણે હેરાન થઈએ છીએ. આપણે એવું જ સમજવું જોઈએ ભગવાન આપણી કસોટી કરે છે, એમાં રહીને ભગવાન આપણી ધીરજ તપાસે છે, પણ અંતે કરનાર તો ભગવાન અને સંત જ છે. આ એક હકીકત છે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી પોતે ત્યાં જુનાગઢથી નીકળી અને સાંખડાવદરના બીડમાં જતા હતા. રસ્તામાં લોટકાવદર ગામનું પાદર આવ્યું અને ત્યાં આગળ ઘણા બધા મરેલા ઢોર પડ્યા હતા અને એની અતિશય દુર્ગંધ આવતી હતી. એટલી બધી દુર્ગંધ કે બધાએ પોતાના મોઢા ઉપર નાક ઉપર હાથ મૂકી દીધો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પોતે બોલ્યા કે આ બ્રહ્માંડમાંથી જો હું મારી ચૈતન્ય શક્તિ ખેંચી લઉં તો અત્યારે જેમ દુર્ગંધ આવે છે ને એમ આખું જગત ગંધાઈ ઉઠે. આખું જગત ભગવાન અને ગુણાતીત સત્પુરુષની ચૈતન્ય શક્તિથી જ ચાલે છે. જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ
ઈચ્છા શક્તિ બધી જ એમની છે. એ વિના કોઈનું ધાર્યું કાંઈ જ થતું નથી. આ ભગવાન પ્રત્યેની પરમ શ્રદ્ધા એ બાપા જીવ્યા છે. જ્યારે અક્ષરધામ એટેક પછી ગાંધીનગરની અંદર પ્રાર્થના સભા થઈ અને એ વખતે દુનિયાના 150 દેશોની અંદર એનું જીવંત પ્રસારણ થતું હતું. સામે હજારો મહાનુભાવો બેઠા હતા બધા, અને બધા જ પાર્ટીના લોકો હતા, બધા જ નેતાઓ હતા, બધા જ સમાજના આગેવાનો હતા. એમની સમક્ષ બાપાએ જ્યારે પ્રવચન કર્યું, આશીર્વાદ આપ્યા, ત્યારે પ્રાર્થના સભામાં પણ બાપા એ જ વાત બોલ્યા કે ભગવાનની મરજી વિના બોધ્યા કોઈનું ધાર્યું કાંઈ થતું નથી, અને ભગવાન જે કરે છે સારું જ કરે છે. કોઈ વ્યક્તિને દોષ નથી, કોઈ ગ્રુપને દોષ નથી, કોઈ સમાજને દોષ નથી. જે કરે છે તે ભગવાન કરે છે. કેટલા રિલેક્સ થઈ જઈએ, કેટલા અંતરમાંથી બધા દ્વેષ ભાવની ગાંઠો આપણી નીકળી જાય જો આપણને આ સમજણ, આ જ્ઞાન એ દ્રઢ થઈ જાય. તો આ સમજણ એ ખાલી પોઝિટિવ થિંકિંગ નથી, પણ સ્વામી બાપાએ ખરેખર આપણને કીધું આ વાસ્તવિકતા જ છે. ભગવાનનું ધાર્યું બધું થાય છે. સ્વામીશ્રીના જીવનમાં ભગવાનના કરતાપણાની આનાથી પણ એક વિશેષ વાત એ સતત બધાએ જોઈ છે. એ કઈ કે જ્યારે પોતાના દ્વારા કંઈક સારું કામ થાય એ વખતે આપણને એટલું તો થઈ જાય કે આપણે કર્યું. પણ બાપાના જીવનમાં આપણને કેવું દેખાય છે? સ્વામીશ્રી 1998ની સાલમાં અહીં વિદ્યાનગરની અંદર જ એ વાત બોલ્યા હતા. બાપાએ કીધું હતું કે આપણું અસ્તિત્વ જ નથી, સર્વ કરતા મહારાજ છે. એમની ઈચ્છા શક્તિ ને પ્રેરણાથી જ બધું થાય છે. આપણે આપણું અસ્તિત્વ મિટાવીને બધું કરીએ તો મહારાજ રાજી થાય. આપણે આપણું અસ્તિત્વ માનીએ છીએ. હું બુદ્ધિશાળી, ડાયો, હું બધું કરું છું, પણ આપણે કંઈ જ નથી કરતા. જે કંઈ છે તે શ્રીજી મહારાજ છે, યોગીજી મહારાજ છે. હું છું જ નહીં, હું ટળે હરી ઢૂંકડા. ભગવાનના કરતાપણાના વિચારની અંદર પોતાના અસ્તિત્વને પણ ઓગાળી દેવું. આપણે કાંઈ જ કરી શકતા નથી એમના વિના. એ સ્વામીશ્રીનું જીવન હતું. આ સમજણનો બાપાના જીવનમાં સાક્ષાત્કાર આપણે બધાએ અનુભવ્યો છે. સ્વામીશ્રીના જીવનમાં આપણે જોઈએ કેટલી બધી સિદ્ધિઓ, કેટલા બધા સન્માન, આમ માણસ ફાટી પડે. અહીં જ્યારે 2000ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ જયંતિ મહોત્સવ ઉજવાયો અને એ વખતે આ 2.5 લાખ લોકો સભાની અંદર બેઠા હતા. ડૉક્ટર સ્વામી પ્રવચન કરતા કરતા એકદમ એ ઉત્સાહમાં આવી ગયા અને એ વખતે ડૉક્ટર સ્વામી બોલ્યા કે આ સભા તો જુઓ, આમ છાતી ફાટી જાય એવી સભા છે. પછી ડૉક્ટર સ્વામી બોલ્યા પણ આ પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ, એના હૃદયની અંદર આટલા મોટા સન્માનનો લેશ માત્ર ભાર નથી. એમના હૃદયમાં ભગવાન સિવાય બીજું કાંઈ નથી. તો આ અનુભવ બધાને સ્વામીશ્રીના જીવનની અંદર સતત થયો છે કે ગમે તેટલા સન્માનો થાય અને ગમે તેટલી સિદ્ધિઓ મળે, બાપા એમ જ માનતા આપણે કાંઈ જ કરતા નથી. હું નથી કરતો પણ ભગવાન કરે છે. 1988ની સાલમાં સ્વામીશ્રી ત્યાં હ્યુસ્ટનમાં હતા અને એ વખતે એક જાહેર સભાનું આયોજન થયું હતું. એમાં બાપાની ઉપસ્થિતિની અંદર વિવેકસાગર સ્વામી અદ્ભુત પ્રવચન કર્યું. એ પ્રવચનની અંદર પ્રમુખ સ્વામી મહારાજના કાર્યો, એમનો જે પ્રતાપ, એમની એને એટલી સુંદર વાત કરી અને એટલી જોરદાર વાત કરી, બધા હરિભક્તો બહુ જ રાજી થયા. પણ જ્યારે સભા પૂરી થઈ અને બધા વ્યક્તિગત દર્શન કરવા માટે આવતા હતા, એ વખતે પ્રવીણભાઈ નામના એક ભાવિક એ ત્યાં આગળ આવીને સ્વામીશ્રીને પગે લાગ્યા. ત્યારે એમણે પૂછ્યું સ્વામીને કે હમણાં વિવેકસાગર સ્વામીએ આટલી બધી આપના મહિમાની વાતો કરી, તો એ વખતે આપ શું વિચાર કરતા હતા? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ તરત જવાબ આપ્યો. સ્વામી કે આપણે કંઈ કરતા હોઈએ તો આપણે વિચાર કરવાનો હોય ને, આપણે ક્યાં કરીએ છીએ? કરતા ભગવાન છે. એમણે જે વાત કરી એવું તો આપણે કર્યું જ નથી, આ તો ભગવાને કર્યું છે. એટલે પ્રવીણભાઈએ સામે પ્રશ્ન પૂછ્યો કે આવો વિચાર આપ ક્યારે કરો છો કે હું નથી કરતો અને ભગવાન બધું કરે છે? એવો વિચાર આપ ક્યારે કરો છો? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે એ વિચાર અમારા હૃદયમાંથી ક્યારેય ટળતો જ નથી, અખંડ રહ્યા કરે છે.
સ્વામીશ્રીની આ એક ધારી સમજણ. મહાન સ્વામી મહારાજ હમણાં ત્યાં કેનેડાની અંદર હતા અને એ વખતે ત્યાં એવું બન્યું કે 2 પાર્ષદોનો દીક્ષા દિવસ હતો. નવા પાર્ષદો ત્યાં થયા. પછી સ્વામીશ્રી ભોજન કરવા માટે બેઠતા મહાન સ્વામી. એ વખતે એમની પાસે 2 પાર્ષદોના જે નવા પત્તર હતા એ પ્રસાદીના કરવા માટે મૂક્યા હતા. એટલે સ્વામીએ જે સેવક સંત એમને પૂછ્યું કે આ પત્તર શેના માટે મૂક્યા છે? એમણે કીધું કે સ્વામી નવા પાર્ષદો છે ને એમના આ પત્તર છે. એટલે સ્વામીએ પત્તર હાથમાં લીધું મહાન સ્વામી અને એને આમ આંખે અને મસ્તકે અડાડી પગે લાગે, પત્તરને પગે લાગે, બંને પત્તરને. એટલે સેવકે પૂછ્યું બાપા સ્વામી આ શું કર્યું તમે? એટલે સ્વામી કહે કે આપણે દાસત્વની ભક્તિ કરી. એટલે કીધું કોને? આ પાર્ષદોને પગે લાગ્યા આ પત્તરના નિમિત્તે? સ્વામી કે હા. એટલે બીજા સેવકે પૂછ્યું કે સ્વામી આવું કરવાની શું જરૂર છે? આપ તો ગુરુ છો અને આ બધા શિષ્ય છે, તો શિષ્યને પગે લાગવાની શું જરૂર છે ગુરુ થઈને? ત્યારે સ્વામી એકદમ બોલી ગયા. સ્વામી કે મને મનાતું જ નથી કે હું બધાનો ગુરુ છું. મને તો એમ જ સમજાય છે કે હું બધાનો દાસ છું, એવું મારા મનમાં અખંડ રહ્યા કરે છે. આ જ આપણી ગુણાતીત ગુરુની વિશેષતા કે પોતે બધું જ કરતા હોય. મહાન સ્વામી ગયા વખતે એકવાર એવું બોલી ગયા કે પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા મોટી કઈ છે કે એ માની જ નથી શકતા કે મેં આ કામ કર્યું છે. ગમે તેટલું મોટું કામ થાય છતાં પણ એ સ્વીકારી જ ન શકે. એ કક્ષાનો ભગવાનના કરતાપણાનો એમને સાક્ષાત્કાર છે. દિલ્હી અક્ષરધામનું નિર્માણ થયું અને પછી તો આવા અનેક પ્રસંગો બન્યા કે એ વખતે બધા જ ક્ષેત્રના મહાનુભાવો એ સ્વામી બાપાને આવીને આ જ વાત કરે કે સ્વામી આ જે તમે કામ કર્યું છે ને આ શક્ય જ નથી. આ કોઈ મનુષ્યથી ના થઈ શકે, આ કોઈ કંપની ના કરી શકે, આ કોઈ સરકાર ના કરી શકે. સત્તાનું કામ નથી, આ કેવળ આપના દ્વારા જ થઈ શકે એવું અદ્ભુત કામ તમે કર્યું છે. કોઈએ કીધું 1000 વર્ષમાં ન થાય એવું કામ કર્યું છે. કોઈએ એવું કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ તો એવું કામ કર્યું છે બ્રહ્માને પણ ઈર્ષ્યા આવે કે આવું તો મારાથી ન થાય. આટલું બધું બાપા માટે બધા બોલ્યા, પણ સ્વામીશ્રી જાણે એ શબ્દોને ધારતા જ નહીં. અને દર વખતે બાપા એક જ વાત કરે, સ્વામી કે આપણે ક્યાં કર્યું છે? એક વખત બધા અક્ષરધામ ટીમના સંતો સાથે ગોષ્ઠી ચાલતી હતી અને એની અંદર આ વાત બહુ ચાલી. એટલે છેલ્લે તો પછી બધા સંતો મંડી પડ્યા. એ કે બાપા તમે જ કર્યું છે. સ્વામી કે આપણાથી કાંઈ ના થાય. આ તો યોગી બાપાએ સંકલ્પ કર્યો હતો ને કે જમુનાને કાંઠે મંદિર કરવું છે, એટલે આ થયું. એટલે ઈશ્વરચરણ સ્વામી એકદમ લાઈનમાં આવ્યા. એટલે એમણે કીધું કે સ્વામી તમે એમ કહો છો કે યોગી બાપાનો સંકલ્પ હતો, તો યોગી બાપાએ શું સંકલ્પ કર્યો એ તો મને ખબર છે. યોગી બાપાએ એવો સંકલ્પ કર્યો હતો કે આપણે જમુનાને કાંઠે મંદિર કરવું છે. એટલે જે દિલ્હીની અંદર આપણે 2003ની સાલમાં જે શિખરબદ્ધ મંદિર કર્યું ને એ યોગી બાપાનો સંકલ્પ. કારણ કે બાપા એવું કહેતા હતા કે આપણે મંદિર કરવું છે, એમાં શાસ્ત્રીજી મહારાજને પધરાવવા છે, એટલે યોગી બાપાનો સંકલ્પ. પણ યોગી બાપા એ ક્યારે એવું નહોતા બોલ્યા કે આપણે અક્ષરધામ બનાવવાનું છે, એ તો આપનો જ સંકલ્પ છે. એટલે સ્વામી તરત બોલે, સ્વામી કે ના ના એવું નથી. યોગી બાપા જ્યારે એમ બોલતા હતા કે આપણે જમુનાને કાંઠે મંદિર બનાવવું છે, ત્યારે યોગી બાપાના મનમાં એવું હતું જ કે આપણે છે ને અક્ષરધામ બનાવવું છે. એટલે પછી ઈશ્વર સ્વામીએ હાથ જોડી દીધા. એ કે બાપા યોગી બાપાના મનમાં શું હોય ને તો તમને ખબર પડે, એ અમને ખબર પડે નહીં. પણ સ્વામીશ્રી ક્યારેય સ્વીકાર્યું નહીં. એટલે આટલું બધું તો એટલે વિશ્વયારી સ્વામી કે સ્વામી તમને મળે છે શું? કેમ તમે દર વખતે પકડી રાખો છો કે મેં નથી કર્યું, ભગવાને કર્યું છે, ગુરુ પકડી કેમ રાખો છો તમે? ત્યારે સ્વામી બોલ્યા હસતા હસતા. સ્વામી કે બસ ભગવાન રાજી થાય છે. સ્વામીશ્રીના અંતરમાં એ વિચાર હતો કે આપણે જો માથે લઈએ તો આપણે ભગવાનના ગુનેગાર ઠરીએ એવું માનતા. એવું કહેતા કે ખરેખર ભગવાને કર્યું છે, હું કેવી રીતે મારા માથે સ્વીકારી લઉં કે આ મેં કર્યું છે? એટલે કોઈ દિવસ આ બાબતની અંદર પોતે મચક આપતા જ નહીં. અખંડ પોતે એવું અનુભવતા કે આપણે કાંઈ નથી ને બધું કરનાર ભગવાન છે. કેટલી હદ સુધી અક્ષરવત્સલ સ્વામીએ પ્રસંગ કર્યો હતો કે એકવાર તો એવું બન્યું, અક્ષરધામનું નિર્માણ કાર્ય ચાલતું હતું એ દરમિયાન સ્વામીશ્રીનો ઉતારો એ નીતિનભાઈ ગઢિયાના ઘરે હતો દિલ્હીની અંદર. અને આવો જ રાતનો સમય હતો અને સ્વામીશ્રીની સામે બધા અક્ષરધામ ટીમના સંતો હતા અને બધી કામલક્ષી વાત તો બધી પૂરી થઈ ગઈ.
પછી બધી હળવી વાતો ચાલતી હતી. એમાં ફરી સંતોએ આ વાત ઉપાડી કે સ્વામી, ખરેખર કોઈ દુનિયામાં સંકલ્પ જ ના કરી શકે. આ જે કક્ષાનું કામ આપણે ઉપાડ્યું છે ને, આપના સિવાય કોઈની હિંમત જ ન ચાલે જે કામ તમે ઉપાડ્યું છે કરવાની. એટલે બાપા કે આપણે ક્યાં કરી છે હિંમત? આ તો યોગી બાપાનો સંકલ્પ અને આ તો મહારાજનો પ્રતાપ ને એ બધું સ્વામીએ ચાલુ કર્યું. પણ બધા જ સ્વામીની સામે બધા જ સંતો હતા ને, એમને કીધું ના સ્વામી, આ તો તમારાથી જ થયું છે, તમારાથી જ થયું છે. ઘણી બધી આર્ગ્યુમેન્ટ થઈ અને છેલ્લે એક પોઈન્ટ એવો આવી ગયો કે બાપા પાસે કોઈ આર્ગ્યુમેન્ટ બચી નહીં. બધા સ્વામીને બરાબર મંડી પડ્યા સામે જે સંતો હતા ને, એટલે સ્વામી એકદમ બોલતા બંધ થઈ ગયા. હવે લગભગ એવું ક્યારેય બને નહીં કે સ્વામીશ્રી છે એ સામેથી આરામમાં જવા માટે ઊભા થાય. લગભગ એવું બને કે આરામનો સમય થઈ જાય, પછી સેવક સંત આવીને ઊભા રહે અને પછી સ્વામીને યાદ કરે કે સ્વામી ટાઈમ થઈ ગયો છે, અને પછી સ્વામી મિટિંગમાંથી ઊભા થઈને આરામ કરવા માટે પોતે જાય. પણ એ દિવસે સ્વામી એકદમ બોલતા બંધ થઈ ગયા. પોતાની જાતે ઓશિકું ખસેડીને બાજુ મૂકી દીધું અને સ્વામી ઊભા થવા માંડ્યા આરામમાં જવા માટે. એટલે હવે બધા સંતો ઊભા થયા અને પછી કૃષ્ણવલ્લભ સ્વામી એ વખતે સેવામાં હતા, અમને બોલાવ્યા. સ્વામી ઊભા થઈને બાથરૂમમાં ગયા. પછી તરત સ્વામી શયન માટે પલંગ ઉપર આવવાના હોય, પણ સ્વામી બાથરૂમમાં ગયા. વલ્લભ સ્વામી એમની સાથે હતા અને તરત બહાર આવ્યા. અને કૃષ્ણવલ્લભ સ્વામી કે શું તમે બધાએ વાત કરી બાપાને? તો કેમ કે સ્વામી બાથરૂમની અંદર એકલા એકલા ઊભા ઊભા સ્વામી બોલ્યા કરે છે કે મેં ક્યાં કંઈ કર્યું છે. સ્વામીની આંખમાં આંસુ છે અને સ્વામી રડતા રડતા એવું બોલે છે કે આ લોકો કેમ સમજતા નથી, મેં કાંઈ કર્યું નથી, બધું જ મહારાજને સ્વામીથી થયું છે અને છતાં આ લોકો મને કેમ કહ્યા કરે છે. એનું સ્વામીશ્રીને એટલું બધું લાગી આવ્યું હતું કે સ્વામીની આંખમાં આંસુ આવી ગયા. કઈ કક્ષાએ બાપા પોતે બિરાજમાન છે, કેટલું કેટલું એમણે કર્યું છે અને છતાં પણ આખી જિંદગીમાં એક પણ ઘટનામાં એક પણ સેકન્ડ એમણે પોતાના માથે કાંઈ જ લીધું નથી. જ્યારે આપણે આ ગુરુનો આ વિચાર કરીએ છીએ ત્યારે આપણે ગમે તેટલું મોટું કામ કર્યું હોય ને આપણે આપણા ઉપર ક્રેડિટ લઈ શકીએ એમ જ નથી. કયા મોઢે આપણે એમ કંઈક મેં કર્યું છે? જ્યારે સ્વામી આટલું બધું કર્યા પછી એમ કહેતા હોય કે ભગવાન દ્વારા જ બધું થાય છે, આપણે નિમિત્ત માત્ર છીએ, તો આપણે કઈ રીતે કહી શકીએ? ગાડા નીચે કૂતરું ચાલ્યું જતું હોય અને આપણે બોલીએ કે આ મેં કર્યું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન દાણે. સત્સંગનું કામ કરતા હોઈએ કે વ્યવહારનું કામ કરતા હોઈએ, કોઈ પણ સિદ્ધિનો ભાર જો આપણે માથે લઈએ ને તો આપણે દિશા ભૂલ્યા છીએ, આપણે અજ્ઞાનની અંદર જીવીએ છીએ. સ્વામીશ્રીએ કીધું કાંઈ જ આપણાથી ન થાય. રાજકોટમાં બાપા હતા અને એ વખતે ત્યાં ઓલ ઇન્ડિયા રેડિયોના ડાયરેક્ટર પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવ્યા હતા. સ્વામીશ્રી એક મિટિંગની અંદર હતા, એટલે ત્યાં જ્ઞાનવત્સલ સ્વામીની સાથે એ પોતે બેઠા હતા. વેઇટિંગ જે એમની પાસે માર્ગદર્શન લેવા માટે આવે છે અને સ્વામી પરફેક્ટ ગાઈડન્સ પાછા આપે છે. આટલી મોટી સંસ્થાનું સંચાલન કરે છે, આ બધું કઈ રીતે કરે છે ને એ મને સમજાતું નથી. આ બધું પેલા સાહેબ પોતે વાત કરતા હતા, એટલામાં બાપા પાસે જવાનો સમય થઈ ગયો એટલે જ્ઞાનવત્સલ સ્વામી એને સ્વામી પાસે લઈ ગયા. જઈને પરિચય કર્યો કે સ્વામી ઓલ ઇન્ડિયા રેડિયોના ડાયરેક્ટર સાહેબ આવ્યા છે આપના દર્શન કરવા માટે, આશીર્વાદ લેવા માટે. સ્વામી આશીર્વાદ આપ્યા. પછી એમણે કીધું કે સ્વામી સાહેબ છે ને એમને એક પ્રશ્ન છે. સ્વામી કે બોલો ને. એટલે એમણે કીધું કે સ્વામી પ્રશ્ન એ છે એમને કે આપ જાજુ ભણ્યા નથી અને છતાં પણ આપના દ્વારા આટલા મોટા મોટા કામ કઈ રીતે થાય છે ને એ એમને સમજાતું નથી. તો આ સાંભળીને સ્વામી એકદમ હસવા માંડ્યા. એ કે સાહેબ મને સમજાતું નથી. પછી સ્વામી જે બોલ્યા બહુ અગત્યની વાત છે આપણા બધા માટે. બાપા કે જુઓ, તમે પેલું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડો છો ને કે તબલા વગાડતા હો કે હાર્મોનિયમ વગાડતા હો, તો એ તબલા કે હાર્મોનિયમ એની મેળે નથી વાગતા, એને કોઈ બીજો વગાડે છે ને ત્યારે વાગે છે. એમ અમે તો ઇન્સ્ટ્રુમેન્ટ છીએ અને વગાડનાર તો બીજો છે. સ્વામીએ એ જ્ઞાન આપ્યું કે આપણે કોઈ પણ કામ કરતા હોઈએ
આપણે ઇન્સ્ટ્રુમેન્ટ બનીને જીવવાનું છે. યોગી બાપાના શબ્દોમાં, સીધા સાદા શબ્દોમાં યોગી બાપા કહેતા, આપણે ખુરશી બની જવું. ખુરશી કશું કામ ના કરે, ખુરશીમાં બેસનારા કામ કરે. આપણે ખુરશી બની જવું અને ભગવાન અને સંત એમને આપણા હૃદયમાં બિરાજમાન કરવા અને પછી આપણે નિમિત્ત માત્ર, સાધન માત્ર બનીને જીવવું. નિમિત્ત માત્ર ભવસવ્ય સાચીન. જો આ આપણને આવડી જાય ને તો ખરેખર ભાર માત્ર આપણા માથેથી ઉતરી જાય. આપણને જે સ્ટ્રેસ રહ્યા કરે છે ને, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એણે એવી ઘોષણા કરી છે કે 2020ની સાલ સુધીમાં સૌથી વધારે પીડાદાયક રોગ કયા કયા હશે, એમાં એમણે બીજા નંબરે માનસિક તણાવને ગણાવ્યો છે કે વ્યક્તિએ બધા દુઃખી આનાથી થતા હશે. એ કદાચ કોઈ ધનવાન હોય તોય ભલે અને કોઈ ગરીબ હોય તો પણ ભલે, એ જે કરતો હશે તે, પણ મોટામાં મોટી પીડા એને કઈ હશે? માનસિક તણાવ. આ માનસિક તણાવનો ઈલાજ બાપાએ આ બતાવ્યો. ઘણા બધા મહાનુભાવો બાપા પાસે આવી અને એમની પાસે કહેતા કે સ્વામી સ્ટ્રેસ બહુ રહ્યા કરે છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમને શું કહેતા? બાપા કહે કે જુઓ, અમારા ગુરુએ છે ને અમને એક જ વાત શીખવી છે. બાપા એ વસ્તુ ગુરુ ઉપર નાખતા, પોતાના ઉપર નહીં. સ્વામી કે અમારા ગુરુએ એમને શીખવાડ્યું છે કે તમે જો માથા ઉપર પાણીનો ઘડો રાખો તો તમને એનું વજન લાગે, પરંતુ જો તમે સમુદ્રમાં ડૂબકી મારો તો લાખો ટન પાણી આપણા માથા ઉપર હોય ને તો પણ આપણને એનું વજન ન લાગે. એમ જ્યાં સુધી આપણે એમ માનીએ કે આ હું કરું છું, આ હું કરું છું, આ મારાથી થયું, આ મારે કરવાનું છે, તો સ્વામી કે આપણને વજન લાગ્યા કરે છે. પણ જો આપણે એવું માનીએ આપણે ફક્ત નિમિત્ત છીએ, કરનાર તો મહારાજને સ્વામી જ છે, આની પ્રેક્ટિસ કરવાની છે, આ જ્ઞાનને હૃદયમાં ધારવાનું છે. ભગવાનના કરતાપણાની ઘણી વાતો આપણે કથામાં કરીએ, સાંભળીએ, એનાથી કંઈ ના થાય. પણ જ્યારે આવા ગુરુના જીવન સામે જોઈ અને આપણે એને અજમાવીએ અને સ્ટ્રેસ બધો નાખીએ એમના માથે, કામ આપણે બધું કરવાનું હોય, પણ જો એમના માથે નાખતા શીખીએ ને તો એ બધું વજન લેવા બેઠા છે. એ આપણને કહે છે કે તમે મને બધો ભાર આપી દો, પણ આપણે છે ને માથેથી ભાર છોડવા તૈયાર થતા નથી. અને હું કરું આપણાથી છૂટતું નથી. એને લીધે અહંકાર, એને લીધે પછી હક અને દાવો, એને લીધે પછી મેં આ કર્યું છે તો પછી મને આટલો રિવોર્ડ કેમ ન મળે, પછી એમાં ન્યાય અને અન્યાયની વાતો, એની અંદર પછી સત્સંગની અંદર પણ કોક દિવસ જો આપણી કદર ન થઈ, આપણા વખાણ ન થયા, બીજાના વખાણ થયા તો એમાંથી આપણને ખોટું લાગી જાય. આ બધું જે થાય છે ને આની સાથે ભગવાનને કરતા નથી માનતા, આ મેં કર્યું એવું મનાય છે ને, એટલે એમાંથી બધા જ પ્રશ્નો ઊભા થાય છે. પણ સ્વામી કે આપણને મનાય તો ને કે મેં કર્યું છે, મનાય જ નહીં તો કંઈ પ્રશ્ન જ નથી આવતો. આનું મોટું ફળ આપણને કયું દેખાય છે કે ભગવાનની શક્તિ સીધી કામ લાગે છે. ગૌરાંગ ચટ્ટોપાધ્યાય નામના એક મોટા એન્થ્રોપોલોજિસ્ટ 1992ની સાલની અંદર ત્યાં ગાંધીનગર અક્ષરધામના ઉદ્ઘાટન વખતે આવ્યા હતા. યોગી શતાબ્દી મહોત્સવની અંદર એમણે બધી વ્યવસ્થા જોઈ, આખું જે આટલું મોટું તંત્ર ચાલતું હતું એ જોયું, બધા સંતોને જોયા, યુવકોને, સ્વયંસેવકોને, હરિભક્તોને મળ્યા, બાળકોને જોયા અને છેલ્લે બાપાને પણ મળ્યા. પછી એમણે વાત કરી કે હું છેલ્લા ઘણા વર્ષોથી આ એન્થ્રોપોલોજીના ક્ષેત્રની અંદર હું કાર્ય કરી રહ્યો છું. એટલે પોતે પ્રોફેસર હતા અને બીજાને પોતે આ જીવનના સિદ્ધાંતો સમજાવતા હતા. તો એણે કીધું કે હું 30 વર્ષથી એવું માનતો હતો કે કોઈ પણ વ્યક્તિએ જો પોતાના જીવનમાં કંઈક કરી બતાવવું હોય, મહાન કાર્ય કરવું હોય, તો એને એનો સેલ્ફ ઈગો હોવો જોઈએ. આઈ એમ સમથિંગ, હું કંઈક છું અને હું કંઈક કરી શકું એમ છું, એવી રીતે જો એના અંતરની અંદર પોતાનું માન હોય ને તો જ એ મોટા કામ કરી શકે છે. જો એ ન હોય તો માણસ કંઈ કરી નથી શકતો. આવો હું અહીં અત્યાર સુધી માનતો હતો, પરંતુ આ ઉત્સવ મેં જોયો, મારી 30 વર્ષની માન્યતા આજે હું બદલું છું અને આજે હું સ્વીકારું છું કે જ્યારે વ્યક્તિ એમ સ્વીકારે કે આઈ એમ નથિંગ, હું કાંઈ નથી,
મારાથી કશું જ ના થઈ શકે, બધું જ ભગવાનની જ શક્તિથી થાય છે. આવું જ્યારે કોઈ વ્યક્તિ વિચારે છે ત્યારે એની શક્તિ અનંત થઈ જાય છે. એવું મેં અહીંયા જોયું, જે મુક્તાનંદ સ્વામી વર્ષો પહેલાં કહ્યું હતું, હું ટળે હરી ઢૂકડાતે ટળાય દાસે રે. જ્યારે આપણે આપણા અહમને દૂર ખસેડીએ ને ત્યારે ભગવાનની શક્તિ સાથે આપણું કનેક્શન થઈ જાય છે. જ્યારે આપણે હુંને મુખ્ય રાખીએ છીએ ત્યારે ભગવાનથી આપણે દૂર જઈએ છીએ. પછી આપણે આપણા જ જોરથી લડવાનું અને આપણા જ જોરે આપણે માથે વજન લઈને ફરવાનું. તો સ્વામીશ્રી આપણને આ એક બહુ જ મોટી વાત શીખવી કે ભગવાનના કરતાપણાની વાત એટલે એની અંદર આપણે કાંઈ જ નથી કરતા. તો 5 વસ્તુ એમાં સ્વામી આપણને શીખવાડી. એક તો આ દુનિયાના બધા જ આશ્ચર્યો એ ભગવાન કરે છે. બીજી વાત કે જ્યારે મુશ્કેલી આવીને ઊભી રહે ત્યારે પણ એવો વિશ્વાસ કે ભગવાનની રક્ષા, આપણી રક્ષામાં બેઠા છે. ત્રીજી વાત, જ્યારે આપણને જીવનમાં ન ગમતા હોય એવી ઘટના કે એવું પરિણામ આવે ત્યારે પણ ભગવાનની મરજીને રાજી. વાત કે કોઈ વ્યક્તિ આપણું બગાડવા પ્રયત્ન કરતો હોય ત્યારે પણ આપણે સમજવું કે એ વ્યક્તિ તો ખાલી નિમિત્ત છે, બાકી કરનાર તો ભગવાન છે. અને 5મી અને છેલ્લી વાત સ્વામી આપણને એ પણ શીખવી કે આપણા દ્વારા ગમે તેટલા મોટા કાર્ય થાય તો પણ કોઈ દિવસ માથે ન લેવું, બધું જ ભગવાનની ઉપર નાખવું અને આપણે ઇન્સ્ટ્રુમેન્ટ બની અને જીવવું. આ ભગવાનની શ્રદ્ધાને જીવનમાં ઉતારી કહેવાય. તો બાપાએ પહેલો સંદેશ આપણને આ આપ્યો, ભગવાનમાં દ્રઢ શ્રદ્ધા. ત્યાર પછીનો બીજો સંદેશ એ બાપાનો કયો છે. સ્વામીશ્રી 1986ની સાલની અંદર બોચાસણની અંદર બિરાજમાન હતા અને એ વખતે એવું બન્યું હતું કે ગાંધીનગર અક્ષરધામનું નિર્માણ કાર્ય ચાલતું હતું. એટલે એના માટે જે પ્રદર્શન કરવાનું હતું એનું સંશોધન કરવા માટે, એના વિશે આખા વિશ્વમાંથી નવી નવી ટેકનોલોજી અંગે રિસર્ચ કરવા માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને બીજા અક્ષરધામ ટીમના બધા સંતો, એમને બાપાએ વિશ્વ યાત્રાએ મોકલ્યા હતા. આખા વિશ્વની યાત્રા કરી અને આ બધા સંતો બોચાસણ આવ્યા. સ્વામીશ્રીને ખબર પડી કે સંતો આવ્યા છે એટલે બાપા પોતાના રૂમમાંથી ઊભા થઈ અને સામે આ સંતોને મળવા માટે ગયા. સ્વામીશ્રી રૂમમાંથી બહાર આવ્યા અને આપણને ખ્યાલ છે કે બોચાસણ મંદિરની અંદર જે પહેલા માળે બાપાનો ઉતારો છે તો ત્યાં બહુ લાંબી લોબી છે અને સામે પગથિયા ચડે સંતો ત્યાંથી દૂરથી દેખાય. તો બાપાએ જોયું કે મહંત સ્વામી આવે છે, ઈશ્વર સ્વામી આવે છે, બધા સંતો આવે છે. તો એમને જોઈને બાપા એ સંતોને દંડવત કરવા માંડ્યા. સદગુરુ સંતોને દંડવત કર્યા સ્વામીએ. હવે સંતોએ આ બધું જોયું એટલે એકદમ બધા દોડીને નજીક આવ્યા, બાપાને રોક્યા. પછી બાપા બધા સંતોને બહુ હેતથી મળ્યા, ભેટ્યા. પછી અંદર રૂમની અંદર ગયા, બાપાની સામે બધા બેસી ગયા અને બધાને બહુ જ ઉમંગ હતો કે આપણે બાપાને કહીએ કે અમે શું શું જોઈને આવ્યા છીએ. એટલે બહુ જ વિસ્તારથી બધાએ વાત કરી કે સ્વામી અમે આવી ટેકનોલોજી જોઈને આવ્યા, આવી ટેકનોલોજી જોઈને આવ્યા, આ ટેકનોલોજીનો આવો ઉપયોગ કરી શકાય અક્ષરધામમાં. બધાએ બહુ ઉત્સાહથી વાતો બાપા સમક્ષ રજૂ કરી. સ્વામીશ્રી બધાની વાતો પ્રેમથી સાંભળી. જ્યારે બધી વાતો પૂરી થઈ ત્યારે સ્વામી બોલ્યા કે તમે આ બધી સરસ આખી દુનિયાની ટેકનોલોજીની વાત કરી, પણ બાપા કે આપણી ટેકનોલોજી કઈ છે? એટલે બધાના કાન સરવા થઈ ગયા કે સ્વામી શું કહે છે? સ્વામી કે જો અમારી ટેકનોલોજી તો એ છે કે દેહ અને આત્મા જુદા છે. આ શરીર એને આપણે પોતાનું રૂપ માનીને ફરીએ છીએ, પણ સ્વામીએ એ ટેકનોલોજી બતાવી, આધ્યાત્મિક જ્ઞાન આપ્યું કે દેહ કરતાં આત્મા જુદો છે અને એ આત્મા એ આપણું સ્વરૂપ છે. સ્વામીશ્રી વાત કરતા કે જો આપણે પોતાને આત્મારૂપ માનીએ તો કોઈ દુઃખ પણ ન લાગે અને કોઈ દોષ પણ ન રહે. જે કાંઈ દુઃખ છે એ બધા દેહભાવના દુઃખ છે અને જે કાંઈ દોષો કે સ્વભાવો આપણને પીડે છે એ બધા પણ દેહભાવના સ્વભાવો છે. જો આપણે આત્મારૂપ માનીએ તો દુઃખ પણ ન રહે અને દોષ પણ ન રહે. કયા કયા દુઃખ આપણને લાગુ પડતા હોય છે? મોટા ભાગે જે આપણને દુઃખ લાગે છે કયું છે કે કોઈ આપણું અપમાન કરે એ વખતે આપણને લાગી જાય કે આમણે મને કહ્યું, અને એમાં આપણને ઘણીવાર એ દુઃખમાં સત્સંગ છૂટી જાય. ગુણાતીતાનંદ સ્વામી ગોખરવાળા ગામમાં પધાર્યા હતા અને ચોમાસાનો આવો વખત હતો. સ્વામી ત્યાં
મંદિરની અંદર કથા વાર્તા કરતા હતા. બહારથી લોકો આવે તો બહાર તો ગારો હોય, ગારાવાળા પગ લઈને જો સીધા સભામાં બેસે તો પાથરણા બગડે, એટલે બહાર એક પાણીનું પેલું ડોલ અને પેલો લોટો મૂકવામાં આવ્યો હતો. એટલે જે કોઈ આવે એ પોતાના પગ ધોય અને પછી મંદિરમાં પ્રવેશ કરે. એમાં ગામમાં આગેવાના હરખાભાઈ પટેલ એ એકદમ આવતા હતા મંદિરની અંદર. ગુણાતીતાન સ્વામી કથા કરતાં કરતાં જોયું કે પટેલ સીધે સીધા હાલ્યા આવે છે પગ ધોયા વગર. એટલે સ્વામીએ કથા કરતાં કરતાં બધાની વચ્ચે જાહેરમાં કીધું કે પટેલ અંદર આવો છો પણ પગ ધોઈને પછી અંદર આવજો. બસ આવું કીધું ને, અને પટેલને લાગ્યું કે મને આવું કહ્યું, મારું આવું અપમાન કર્યું, મને પગ ધોવાનું કહ્યું. બસ પગ ધોવાને બદલે ઘર ભેગા થઈ ગયા. આવ્યા જ નહીં સભાની અંદર. બીજે દિવસે નો આવ્યા, ત્રીજે દિવસે નો આવ્યા. ગુણાતીતાનંદ સ્વામી કે હરખા પટેલ કેમ નથી દેખાતા? કોકને મોકલ્યા ઘરે કે જાઓ બોલાઈ આવો. એક જણે જઈને કીધું કે ગુણાતીતાનંદ સ્વામી તમને યાદ કરે છે પટેલ, કેમ નથી દેખાતા? તો હરખા કે સ્વામીને કહેજો કે હરખો પગ ધોઈને પછી મંદિરમાં આવશે. તો ન આવ્યા, જિંદગીભર ન આવ્યા. એટલું બધું ખોટું એને લાગી ગયું કે મને આવું કહ્યું. પ્રમુખ સ્વામી મહારાજ આજથી 15-17 વર્ષ પહેલાં સારંગપુરમાં સભામાં આશીર્વાદ આપતા હતા, અને એમાં સ્વામી આ પ્રસંગ કયો. પછી બાપા બોલ્યા કે હરખા પટેલ પગ ધોવા ગયા તે ગયા, હજી નથી આવ્યા. હજી એટલે 5મી પેઢી આવી ગઈ, કેટલાય જન્મ થઈ ગયા, કેટલું અંતર પડી ગયું. આપણે જે દેહ ભાવને લીધે આટલું મોટું નુકસાન વેઠીએ છીએ. આવા દિવ્ય સત્સંગમાંથી આપણું મન પાછું પડી જાય છે કે મને કેમ અપમાન કર્યું, મને કેમ આવું કર્યું, અરે મને કેમ વીઆઈપીનો પાસ ના આપ્યો, અને હું બેઠો તો ત્યાંથી મને ઉઠાડીને કેમ બહાર કાઢ્યો. અપમાન લાગી જાય છે. પણ બાપાએ આપણને શું શીખવ્યું છે? 74ની સાલનો પ્રસંગ આપણે જોયો ગઈકાલે, કે એ વખતે સ્વામીશ્રીને જ્યારે પાછા આવવાનું થયું, અને એ વખતે મુંબઈના કોઠારી સ્વામીએ બાપાના હાથમાં ડાયરી આપી અને કીધું કે સ્વામી આમાં આશીર્વાદ લખી આપો. હવે કંઈક સારો પ્રસંગ હોય ત્યારે આશીર્વાદ લખવાના હોય, પણ જ્યારે અપમાન થયું અને વિલે મોઢે ત્યાંથી પાછા આવવાનું થાય, કોઠારી સ્વામીને ધન્યવાદ છે કે આવા સમયે ડાયરી લખવા માટે આપી. અને સ્વામી હાથમાં ડાયરી લઈ અને લખ્યું કે સર્વ કરતા મહારાજ છે, એ જે કાંઈ કરે છે આપણા સારા માટે કરે છે. પછી સ્વામીએ કીધું કે જો આપણે પોતાને આત્મારૂપ માનીએ તો કોઈ માન કે અપમાન એ આપણને લાગે નહીં. આ એક દિશા આપણને બતાવી છે કે માન અને અપમાનની અંદર આપણે દેહ ભાવની અંદર ન રાચીએ. સ્વામીશ્રીના જીવનમાં આપણને સાથે સાથે દેખાય છે કે જે દુઃખ આપણને લાગે છે, ઘણી વખત શરીર હોય એટલે શરીરની અંદર ક્યારેક સાજું થાય, ક્યારેક માંદું થાય. બાપા અમુક વખત એવું બોલતા કે શરીર છે ને રોગનું ઘર છે, એટલે એમાં નાના મોટા રોગ આવ્યા કરે. સ્વામીના જીવનમાં એવા રોગ આવ્યા, પણ સ્વામીશ્રી પોતે શું માનતા? જ્યારે સ્વામીશ્રીની સારંગપુરની અંદર બાપા નિવાસ કરતા હતા, અને 2013ની સાલમાં એકવાર એવું બન્યું કે સ્વામી પોતે વ્હીલચેરમાંથી એકદમ આમ નીચે નમી પડ્યા, અને એને લીધે સ્વામીશ્રીનું માથું હતું એ સીધું નીચે જમીન પર અથડાયું. આ ઉંમરે સ્વામીને એકદમ આવું વાગે, બધાના જીવ અદ્ધર થઈ ગયા. સ્વામીને લોહીની ધારા છૂટી અહીંથી. હવે શું વાગ્યું હશે ને કેટલું કદાચ એમને નુકસાન થયું હશે ખબર ન, એટલે બધા ચિંતામાં હતા. કદાચ ફ્રેક્ચર થયું હશે, કદાચ માથામાં વાગ્યું હશે. તરત જ સ્વામીને ત્યાંથી ઉતારાની અંદર લઈ તો ગયા. સ્વામી એકદમ સ્થિર હતા, અને બધા ચિંતામાં, આજુબાજુ ડૉક્ટરો બધા. સ્વામીને પૂછે કે સ્વામી તમને ક્યાં દુખે છે? યોગીચરણ સ્વામી પૂછે, સ્વામી હાથમાં દુખે છે, પગમાં દુખે છે, અહીં દુખે છે, અહીં દુખે છે. બધું સ્વામીને એક પછી એક વસ્તુ પૂછે તો સ્વામી બાપા જવાબ શું આપે? બાપા કહે કે દેહ હોય તો દુખે. તો સંતોએ વિનંતી કરી, બાપા કૃપા કરીને આપ અત્યારે જ્ઞાનની વાત ન કરો, અત્યારે એ કરો ખરેખર આપને ક્યાં દુખે છે. સ્વામીને એ મનમાં જ નહીં, બાપા કહે કે દેહ હોય તો દુખ્યા કરે, એમાં ચિંતા શું કરવાની. એમણે આ રીત એ આપણને શીખવાડી છે. જ્યારે 2000ની સાલમાં લંડનની અંદર પ્રમુખ સ્વામી મહારાજની ગુરુ પૂર્ણિમા એમની ઉપસ્થિતિમાં ઉજવાતી હતી, એ વખતે સભાની અંદર ડૉક્ટર નિલેશ પટેલ આવ્યા હતા. ડૉક્ટર નિલેશ પટેલ એ મૂળ તો આણંદના જ વતની,
અમેરિકાની અંદર લેનોક્સિલ હોસ્પિટલની અંદર ડૉક્ટર સુબ્રમણ્યમના સહાયક તરીકે એ ત્યાં આગળ પોતે વર્ષોથી સેવા આપે છે. પ્રમુખ સ્વામી મહારાજની બાયપાસ સર્જરીની અંદર પણ એમને બહુ મહત્ત્વની સેવા ત્યાં આગળ બજાવેલી. એ આ 2000ની સાલની ગુરુ પૂર્ણિમાના ઉત્સવમાં આવ્યા હતા. તો એ સભાની અંદર એમણે પોતે અનુભવ કર્યો કે હું લેનોક્સિલ હોસ્પિટલની અંદર કામ કરું છું, પણ અમારો લોકોનો અનુભવ કેવો છે કે કોઈ પણ વીઆઈપી વ્યક્તિ હોય એને સાચવવીને એ બહુ કઠણ. 25 સામાન્ય દર્દીઓને સાચવવા સહેલા છે, પણ એક વીઆઈપીને સાચવવો હોય ને તો અમને નાકે દમ આવી જાય. પણ અહીં આગળ પ્રમુખ સ્વામી મહારાજની અમે સેવા કરી તો અમને એ અનુભવ થયો કે બાપાએ ક્યારેય અમને જણાવવા પણ ન દીધું કે વીઆઈપીઓના પણ વીઆઈપી છે, કોઈ દિવસ ફરિયાદ નહીં. પછી એમણે કીધું કે એક વખત સ્વામીશ્રી પોતે એવું બોલ્યા કે સ્વામી કે આ તો બધા દેહના ભાવ છે. એટલે નિલેશભાઈ કે મને એવું થયા કરતું કે દેહના ભાવ હોય પણ દુખાવો તો થાય ને, દેહના ભાવ હોય એટલે એની અસર તો થાય જ. આવું બધું મારા મનમાં થયા કરતું હતું, પણ મને અનુભવ ક્યારે થયો આ આત્મારૂપ વર્તવાની વાત? તો એણે કીધું કે ઓપરેશન પૂરું થયું અને એના બીજા દિવસે હું પ્રમુખ સ્વામી મહારાજને આર્ટરિયલ પંક્ચર કરતો હતો. એમણે કીધું આ જે પ્રક્રિયા છે એ એવી પેઇનફુલ પ્રોસેસ છે કે ધીરજવાળો માણસ હોય ને એ પણ ચીસ પાડી ઉઠે. હું સ્વામી સાથે વાત કરતો હતો, અરે પેલું આર્ટરિયલ પંક્ચર કરતો હતો, એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ યોગીચરણ સ્વામી સાથે વાતો કરતા હતા. પણ મને અનુભવ થયો કે હું સ્વામીના ફેસ સામુ જોતો તો સ્વામીશ્રીએ હુંકાર તો ન કર્યો, પણ એમના મોઢામાંથી એક અવાજ ન નીકળ્યો, એમના કપાળ પરની કરચલી પણ ન બદલાણી. ત્યારે મને લાગ્યું કે બાપા અત્યાર સુધી કહેતા હતા ને કે આત્મારૂપ જો માનીએ તો આપણને દુઃખ ન લાગે, એ ખરેખર પ્રમુખ સ્વામી મહારાજ પોતે જીવી રહ્યા છે. ડૉક્ટર સુબ્રમણ્યમને પણ આ અનુભવ થયો. એ જ્યારે અમદાવાદ આવ્યા હતા અને ડૉક્ટર અતુલ ચોકસીની હોસ્પિટલનું ઉદ્ઘાટન હતું, એ બધું પૂરું થઈ ગયું. પછી એમણે તપાસ કરી પ્રમુખ સ્વામી મહારાજ ક્યાં છે? કીધું કે એ તો સ્વામી તો અત્યારે હિંમતનગર છે. તો કે મારે દર્શન કરવા જવું છે. સ્પેશિયલ કોઈ પ્રોગ્રામ નહોતો, છતાં પણ પોતે 2 કલાક ટ્રાવેલિંગ જવાનું, 2 કલાક આવવાનું, સ્વામીશ્રીને મળવાનું અને પછી ત્યાં આગળ આખો દિવસ કાઢવાનો થયો. રસ્તાની અંદર ડૉક્ટર ચોકસીએ એમને કીધું કે તમે તો 1 સેકન્ડ પણ બગાડતા નથી, 3 જ કલાક સૂવો છો અને અતિ કર્મઠ જીવન તમે જીવો છો, તો આ પ્રમુખ સ્વામીના દર્શન માટે આટલો બધો સમય તમે કેમ કાઢ્યો? ત્યારે એ વખતે સુબ્રમણ્યમ સાહેબે કીધું કે તમે ભગવદ્ ગીતા વાંચો છો ને? એટલે ચોકસી સાહેબે કીધું કે હા, હું તો ભગવદ્ ગીતા રોજ વાંચું છું. ત્યારે સુબ્રમણ્યમ સાહેબે કીધું કે તમે જે ભગવદ્ ગીતા વાંચો છો ને એ ભગવદ્ ગીતાને સાક્ષાત જીવનારા પુરુષ કેવા હોય ને એના દર્શન આજે હું તમને કરાવીશ. સ્વામીશ્રીમાં એમણે જે આત્મનિષ્ઠાના દર્શન કર્યા હતા, જે દેહથી નિર્લેપપણાના, દેહથી પરભાવના દર્શન કર્યા હતા, એ એમના હૃદયને સ્પર્શી ગયું. ડૉક્ટર તેજસ પટેલ એમણે પણ પોતે આ અનુભવની વાત કરી કે સ્વામી પાસે હું જ્યારે જાઉં તો બાપા આનંદમાં જ હોય. એમણે જ્યારે પૂછ્યું સ્વામીને કે સ્વામી તમારે કોઈ ફરિયાદ છે? તો બાપા સહજતાથી બોલ્યા, બાપા કે ફરિયાદ શાની? હવે જે વખતે ફરિયાદ સિવાય કાંઈ ન હોય એ ઉંમરમાં સ્વામી સારંગપુરની અંદર પોતે બોલતા, મારે કોઈ જ ફરિયાદ નથી. જ્યારે તેજસભાઈએ સ્વામીશ્રીનું ઓપરેશન કરીને એમને પેસમેકર મૂક્યું એ વખતે તો લોકલ એનેસ્થેસિયા જ આપ્યો હતો, એટલે અમુક તો પીડા થવાની જ હતી એમને ખબર હતી, પણ આખી પ્રક્રિયા પૂરી થઈને સ્વામીશ્રીએ સહેજ પણ હુંકાર ન કર્યો. ડૉક્ટર કીધું બાપા દુખે છે? સ્વામી કે ના, મને જરાય નથી દુખતું. એ પણ ડૉક્ટરના માન્યામાં આવે એવું હતું નહીં. તો સ્વામીશ્રીની આ વિશેષતા હતી કે દેહની અંદર દુઃખ તો આવે, પણ આપણે કેવું થતું હોય છે, જ્યારે આપણે દેહ ભાવમાં રાચીએ છીએ ને ત્યારે દુઃખ એમ્પ્લિફાય થાય છે. મરી ગયા, મરી ગયા, મરી ગયા એવા વિચારની અંદર જીવતા જીવતા મરી જઈએ છે. અમને મુનિ સ્વામી કહે છે કે ઘણી વાર એવું થાય કે વરસાદ આવે ને, બહુ વરસાદ આવ્યો, મરી ગયા. તડકો પડે, બહુ ગરમી પડી, મરી ગયા. ઠંડી પડી, એ કે બહુ ટાઢ છે, મરી ગયા. જીવતા જીવતા 10 વખત મરવાની ટેવ દિવસમાં, બસ ચૂકી ગઈ તો મરી ગયા, અને મોડું થયું તો મરી ગયા. શું મરી જવાના? પણ જે આપણને આદત પડી છે ને કે દેહના નાના દુઃખોને પણ આપણે મોટા દુઃખો માની લઈએ છીએ. સ્વામીશ્રી આત્મારૂપ વર્તવાની દ્રષ્ટિએ આપણને આપી, દુઃખ ન રહે. બીજું એક દુઃખ કયું છે આત્મારૂપ ન વર્તીએ તો, અને દેહ ભાવને લીધે આવતું હોય? લઘુતા ગ્રંથિનું દુઃખ.
અમારે ત્યાં સારંગપુરની અંદર ત્યાંની લાઇબ્રેરીની અંદર એક પુસ્તક છે, એનું ટાઇટલ છે 100% અમેરિકન, આવું એનું શીર્ષક છે. એમાં છે શું, બધા સ્ટેટિસ્ટિક્સ આપ્યા છે કે અમેરિકામાં 1% શું થાય છે, પછી અમેરિકામાં 2% શું છે, 3% શું છે, એવા બધા નીચે બધું કે અમેરિકામાં 1% પબ્લિકને અમુક રોગ છે, એવું બધું લખ્યું હોય. એમ કરતાં કરતાં 10%, 20%, 50% એક એક વસ્તુનું બધું નોંધ એમાં એક એક પાના પર લખી છે. પણ એમાં એક આંકડો કેવો છે કે 94% અમેરિકન પુરુષો એવા છે કે જે લોકોને એવો અસંતોષ છે કે મારો દેખાવ બરાબર નથી, અને 99% અમેરિકન લેડીઝ એવી છે કે જેને એવું દુઃખ રહ્યા કરે છે કે મારો દેખાવ બરાબર નથી. એટલે અસંતોષ જ્યારે જ્યારે અરીસા પાસે જાય ને ત્યારે થાય કે લો આવું શું મારું દેખાવ હશે, કે કેમ મારો કલર આવો હશે, અથવા તો કેમ હું હેન્ડસમ નહીં હોઉં, અથવા તો હું કેમ આટલો બધો જાડિયો છું, અથવા તો હું કેમ આટલો ઠીંગણો છું, અથવા તો હું કેમ આટલો આમ મારું નાક લાંબુ છે. આવા વિચારો એને આવે અને પછી એમાંથી ડિપ્રેશન, એમાંથી ગ્લાનિ, એ આપણા વ્યક્તિત્વને નુકસાન કરે. એક યુવક છે 19 વર્ષનો, એ ગાંધીનગરમાં એક સંત પાસે ગયો અને કીધું કે સ્વામી મને છે ને આપઘાત કરવાના વિચાર આવે છે. એટલે સંતે પૂછ્યું કે શું દુઃખ છે તને? એ કે સ્વામી ખીલ બહુ થાય છે ને મટતા નથી. તો પ્રાણ પ્રશ્ન બની ગયો. ખીલ થાય તો ભલે એની દવા કરે, એનો ઉપાય કરે, એનો વાંધો નથી, પણ જ્યારે આપણે પોતાને શરીર જ માનીએ છીએ ને ત્યારે છે ને પ્રમુખ સ્વામી મહારાજના જ વચનો છે કે તો આપણે લઘુતા ગ્રંથિથી પીડાઈએ છીએ. પછી આપણને એવું લાગે આવો છું ને તેવો છું. આત્માની શક્તિનો જ્યારે વિચાર કરીએ ત્યારે આપણે તો આત્મા તો કેવો છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ આત્માની અનંત શક્તિ છે, અત્યંત તેજસ્વી છે, એવું આપણું સ્વરૂપ આત્માનું. એ વિચાર કરીએ ને તો પેલી લઘુતા ગ્રંથિ રહેતી નથી. એ વિના આપણે એમાંથી બહાર નથી આવતા. એક પ્રસંગ કેવો બન્યો કે હેનરી નામનો એક છોકરો હતો. હવે ખબર નહીં કેમ પણ એને છે ને મનમાં એવી ગ્રંથિ પડી ગઈ કે હું ઘઉંનો દાણો છું. હવે એને દવાખાનામાંથી ઉતારીને પછી લઈ જતા હતા. હવે થોડીક આગળ ગયા ને તો કુકડો દેખાણો પાછો, આને જઈને પાછો ગભરાયો અને પાછો ભાગ્યો ત્યાંથી. એટલે એના પિતાએ જોયું કે આ તો હજી સુધારો નથી થયો, એટલે તરત ડૉક્ટર પાસે લઈ ગયા. એ કે સાહેબ હજી આ કુકડાને જોઈને ભાગે છે. ડૉક્ટરે બેહાડ્યો કે બોલ હેનરી તું કોણ છે? એ કે હું તો માણસ છું. કે તું ઘઉંનો દાણો? એ કે ના ના હું ઘઉંનો દાણો નથી, હું તો માણસ જ છું. તો તું પેલા કુકડાને જોઈને ભાગે છે કેમ? એ કે સાહેબ મને ખબર છે કે હું ઘઉંનો દાણો નથી, કુકડાને ક્યાં ખબર છે, એ તો ખાઈ જ જશે. એટલે હજી દ્રઢ થયું નથી. હું એમ માનું છું કે હું શરીર નથી, હું આત્મા છું, પણ પબ્લિક તો મને એ રીતે જ જુએ છે કે આ તો આવો છે ને તેવો છે. એટલે એ વિચારની અંદર આપણે લઘુતા ગ્રંથિમાં બહાર નથી નીકળી શકતા. પણ સ્વામી આપણને શીખવ્યું કે જો આપણે જે છીએ આપણને પાકું થયું, દુનિયાને જે માનવું એ માને. જો આપણે આત્મારૂપ વર્તીશું તો લોકો આપણને એ રીતે જોતા થશે, અને જો આપણે આપણને સાવ દેહ રૂપે માનશું તો લોકો એ રીતે જોતા થશે. વ્યક્તિત્વનું આ જે આયામ આપણે બહારથી જોઈએ છીએ એ તો ખાલી 2% છે, પણ જેનાથી લોકો પર કાયમી અસર થાય છે એ તો આપણા સદગુણો છે, એ તો આપણું આધ્યાત્મિક જ્ઞાન છે, એ આપણું આંતરિક વ્યક્તિત્વ છે. એની અસર બધાના ઉપર લાંબા ગાળે થતી હોય છે. બાકી ઉપરનો દેખાવ તો આપણે પહેલી બીજી મુલાકાતમાં એવું હોય કે આપણે પહેલી મુલાકાતમાં વ્યક્તિનું માપ કહીએ કે કેવા કપડાં પહેર્યા છે, કેવા જોડા પહેર્યા છે, કેવા ચશ્મા પહેર્યા છે, કેવો મોબાઈલ ફોન રાખે છે, કેવી બાઇક રાખે છે, કાળો છે ધોળો છે, આટલા આપણી પહેલી મુલાકાત પતી જાય. ભેગા રહેવાનું થાય ને ત્યારે અંતે તો વ્યક્તિના સદગુણ જ પ્રભાવ એ પડતો હોય. એના માટે આ આત્મજ્ઞાન વિશેનો જે છે ને એ દેહ ભાવથી આપણે છે, એનાથી બચવા માટે અને એની ઉપર પગ મૂકવા માટે પણ આ જ ઉપાય છે. એ વિના
એ આપણને માથું ઊંચકવા દે તેમ નથી. વચનામૃતની અંદર મહારાજે કહ્યું છે, મધ્યનું 12મું વચનામૃત, કે જીવ મૂર્ખાઈએ કરીને એવું માની લે છે કે હું તો કામી છું, હું તો ક્રોધી છું, હું તો લોભી છું. એવી રીતે પોતે જ પોતાનું કુંડાળું બનાવી દે છે અને એમાંથી બહાર નથી નીકળી શકતો. એટલે પોતે કાયા નગરીની અંદર રાજા હોવા છતાં પણ રાંકની પેટે ઓશિયાળો થઈને ફરે છે. એના દોષો એના પર ચડી બેસે છે. જો એ ખુમારી રાખે, મહારાજ આ દેહ ઇન્દ્રિયો અંતઃકરણ એનો ક્ષેત્રજ્ઞ છું અને આ બધા દોષોથી નિર્લેપ, હું તો શુદ્ધ છું, હું તો બુદ્ધ છું, હું તો નિરંજન છું, એવી રીતે દેહથી નોખા પડવું. મહાન સ્વામી મહારાજે આ વચનામૃતનું નિરૂપણ કરતા વાત કરી હતી કે જ્યાં સુધી આપણે આવું નહીં માનીએ ને ત્યાં સુધી આપણી નબળાઈઓ આપણા ઉપર એવી ચડી બેસશે, આપણને માથું ઊંચું જ નહીં કરવા દે. પણ જો આપણે આ માનીએ તો અંતરથી ખુમારી પ્રગટ થાય છે. તો હું દેહ નથી, આત્મા છું એ ભાવ. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કહ્યું, સ્વામી કહે કે કદાચ આપણને વિષય લોપી નાખે ને તો પણ આપણે દેહરૂપ ન માનવું, આત્મારૂપ જ માનવું. ભલે દોષો રહ્યા, એ દોષો દેહની અંદર છે અને આપણે એનાથી જુદા આત્મા છીએ. જો દેહનો ને જીવનો વ્યવહાર નોખો ન સમજીએ તો સ્વામી કહે છે આવી ભારે પ્રાપ્તિ થઈ છે ને તો પણ આપણને અંતરમાં દુર્બળતા મનાયા કરે, તો પણ આપણને અંતરમાં ગ્લાનિ વર્ત્યા કરે, તો પણ આપણને અંતરમાં ભગવાનથી છેટું રહ્યા કરે. તો પોતાને દેહથી જુદા માનવા. અને પછી શું કરવું? તો મહારાજ કહે છે કે પછી શત્રુભાવ રાખવો. જો આપણે શત્રુઓને પોતાથી જુદા માનીએ, જો આપણે સ્વભાવોને પોતાથી જુદા માનીએ તો એની સાથે શત્રુભાવ રખાય ને. એમ જ માનીએ હું તો આવો ને આવો જ છું તો પછી લડવાનું કોની સાથે? શત્રુભાવ કોની સાથે રાખવાનો? તો પોતાને જુદા માનવા અને એવું માનવું કે મારે આનો કંટ્રોલ કરવાનો છે. અંત્યના 6થા વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાને એવી વાત કરી છે કે ઘણી વખત કેવું થાય છે કે કંઈ નાની મોટી ભૂલ આપણાથી થઈ જાય તો જવાબદારી આપણે પોતાના પર નથી લેતા. અને આપણે શું કહીએ છીએ કે મારે તો આવું નહોતું કરવું પણ પહેલાં એ કરાવ્યું. મારે તો સિનેમા જોવા નહોતું જવું પણ શું થાય, મારા મિત્રએ મને એટલો બધો આગ્રહ કર્યો ને એટલે મારે જોવા જવું પડ્યું. કે મારે હોટલનું નહોતું ખાવું પણ મારાથી આ કારણથી ખવાઈ ગયું. પેસિવ વોઇસમાં આપણે બોલીએ છીએ, મારે ગુસ્સો નહોતો કરવો, મારાથી ગુસ્સો થઈ ગયો. મારે તો આવું નહોતું કરવું પણ મારાથી થઈ ગયું. નહોતું જોવું પણ જોવાઈ ગયું, નહોતું કરવું પણ કરાઈ ગયું. જવાબદારી પોતાના પર નથી લેતા. મહારાજે કીધું કે કોક તો એમ કહેશે છે તું કૂવામાં પડ, તો આપણે પડીએ છીએ. તો મહારાજ કે એવું ક્યારેય ન કહેવું કે બીજાના કરવાથી. આ દુનિયામાં એક પણ વ્યક્તિ એવી નથી કે આપણી પાસે અયોગ્ય કામ કરાવી શકે જો આપણે ન કરવું હોય તો. તો બીજી વાત મહારાજ આગળ કરી કે કેટલીક વાર એવું પણ થાય છે કે પોતાના મનનો વાંક કાઢે કે મારે તો આવું નહોતું કરવું પણ શું કરવું, મારાથી રહેવાનું નહીં, મારું મન મારા હાથની અંદર ન રહ્યું. એવું ઘણી વાર બોલીએ છીએ. મહારાજ કે એવું ક્યારેય બોલવું નહીં, કારણ કે મન તો સાધન છે અને આત્મા તો એને વાપરનાર છે. આત્મા તો એનો ધણી છે, એ રાજા છે, એ ધારે તે થાય શરીર નગરીની અંદર. પણ જો પોતાનાથી ન થતું હોય તો સ્વીકાર કરવો કે મેં આ કર્યું છે એક્ટિવ વોઇસની અંદર, તો એનો ઉકેલ આવશે. અને આજે નથી થયું પણ કાલે આપણાથી થઈ શકશે. ગુજરાતીની અંદર બીજા ધોરણની અંદર એક વાર્તા આવતી હતી જ્યારે અમે લોકો ભણતા હતા ત્યારે. એટલે અહીંયા આગળ જે બેઠા હશે એમાંથી જે જૂના લોકો હશે એમણે કદાચ ભણવાની અંદર એનો અભ્યાસ કર્યો હશે. વાર્તાનું નામ હતું દલા તરવાડી. હવે બન્યું એવું કે એક વખત એક ગામની અંદર એક બ્રાહ્મણ રે, નામ હતું દલાભાઈ તરવાડી. દલા તરવાડી ભિક્ષા નિર્વાહ કરે, પોતે બાજુના ગામમાં ને પોતાના ગામમાં ને બધે લોટ માગવા જાય અને પછી એમાંથી જે ભિક્ષા આવે એના આધારે એમનો નિર્વાહ ચાલે. શિયાળાનો વખત હતો, ભિક્ષા માગીને રોજ આવે. ગામને પાદર પહોંચે ને તો પાદરમાં એક વાડી હતી. વાડીના માલિકનું નામ હતું વશરામ ભુવા. વશરામ ભુવાની વાડીમાં સરસ રીંગણા થયા હતા. તો આમને વિચાર આવે કે આટલા સરસ આ રીંગણા આપણે લઈ જઈએ ને તો આનું શાક સરસ થાય.
પણ પૂછ્યા વગર લેવાય નહીં, અને પૂછવા જાય તો પેલો આપે નહીં. એટલે એને વચ્ચેનો રસ્તો કાઢ્યો કે આપણે પૂછવું પણ કોને, કે આપણે વાડીને જ પૂછી લેવું. એટલે એણે વાડીને પૂછ્યું કે વાડી રે ભાઈ વાડી. વાડી તો કાંઈ જવાબ ન આપે. એટલે એમણે પોતે જ જવાબ આપ્યો કે શું કહો છો દલાતર વાડી. પછી એમણે પૂછ્યું કે રીંગણા લઉં 2-4. પછી પોતે જ જવાબ આપ્યો 10-12. અને 10-12 રીંગણા તોડીને પછી થેલીમાં નાખ્યા અને એ લઈને ઘરે આવી ગયા. હવે એમને તો ફાવટ આવી ગઈ, રોજ જવાનું વાડી પાસે રીંગણા માગવાના, રીંગણા લઈને ઘરે આવી જવાનું. વશરામ બુવાને ખબર પડી કે રોજ રીંગણા ઓછા થાય છે, કોણ લેતું હશે. એટલે એણે એક વખત છે ને આમ છુપાઈને ઊભા રહ્યા, અને જ્યાં 11 વાગ્યાનો સમય થયો ત્યાં તો પેલા દલાલી આવ્યા. આજુબાજુ જોયું, કોઈ જોતું નથી. વાડી સાથે વાર્તાલાપ ચાલુ કર્યો. વાડી રે ભાઈ વાડી, શું કહો છો દલાતર વાડી. રીંગણા લો 2-4, લઈ લો ને 10-12. અને પોતાની મેળે નાખવાનું ચાલુ કર્યું. અને ત્યાં તો પેલા વશરામ બહાર આવ્યા, બોચી ઝાલીને પકડ્યા. ચોરી કરે છે. પેલો કે ભાઈ સાહેબ હું ક્યાં ચોરી કરું છું, હું તો પૂછીને લઉં છું. કોને પૂછે છે? અરે હું તો વાડીને પૂછીને લઉં છું. અને વશરામ ભુવાને બરાબર ગુસ્સો આવ્યો. એને પકડીને વાડીમાં લઈ ગયા, એના 2 હાથ બાંધ્યા, એના 2 પગ બાંધ્યા, અને દોરડાથી બાંધીને કૂવામાં લટકાવ્યો. તો પેલો કે ભાઈ સાહેબ મને શું કામ, મેં પૂછ્યા વગર તો કંઈ કર્યું નથી. તો પેલા વશરામ ભુવા કે હું પૂછ્યા વગર કંઈ નહીં કરું છે. કૂવાને પૂછે કે કૂવા રે ભાઈ કૂવા. હવે કૂવો કંઈ જવાબ આપે નહીં, એટલે પોતે જ જવાબ આપ્યો, શું કહો છો વશરામ ભુવા, કે ડૂબકા ખવડાવું 2-4. પછી પોતે જ બોલ્યા, ખવડાવો ને 10-12. આ વાર્તા તો વાર્તા હતી, પણ ખરેખર એની અંદર પણ એક મર્મ કેવો પડેલો છે કે વાડી છે એ તો જડ વસ્તુ છે, કૂવો છે એ તો જડ વસ્તુ છે. એ શું બોલે? આપણે જે બોલાવીએ એ બોલે, બીજું કાંઈ ન બોલે. એવી રીતે આ શરીર લઈને આપણે ફરીએ છીએ ને, આપણે આત્મા છીએ. આપણે એક જ ચૈતન્ય વસ્તુ આ શરીરમાં છીએ. બાકી દેહ જડ છે, ઇન્દ્રિયો જડ છે, અંતઃકરણ જડ છે. એ તો આપણે સાધનો છે. એ શું કરે? આપણે જે કરાવીએ એ કરે, એ વિના બીજું કાંઈ ન કરે. તો જે વખતે આપણે કંઈ અવળું કર્મ કરીએ છીએ, તો એ કર્યા પછી એ ભૂલનો પણ સ્વીકાર કરવો કે હા મેં એ ભૂલ કરી છે. તો આજે એનાથી આપણે બહાર નીકળી શકીએ છીએ. પણ આપણે નાદાર થઈને બેસી રહીએ કે મારાથી શું થાય, મારાથી તો કંઈ ન થાય. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર વાત કરી છે મધ્યના 63માં કે જો જીવ બળને પામે ને તો ઇન્દ્રિયો અંતઃકરણ એનું કંઈ ચાલે નહીં. એ જીવ બળને પામેનો ઉપાય મહારાજે કીધો છે કે એના માટે આત્માનો વિચાર કરવો. પ્રમુખ સ્વામી મહારાજ વારંવાર આ વાત કરતા. લગભગ દરેક આશીર્વાદની અંદર સ્વામીશ્રીનો આ સંદેશ તો આવતો જ કે આપણે આત્મારૂપ માનવું. 1994ની સાલમાં સ્વામી બાપા મુંબઈમાં હતા, અને એ વખતે ત્યાં પવઈવાડીની અંદર ડાબરા ઉત્સવ થયો હતો. હરિભક્તોને સ્વામી બાપાએ આશીર્વાદ આપ્યા. એમાં સ્વામીએ કીધું આજે ગુણાતીત દીક્ષા દિન છે. ગુણાતીતાનંદ સ્વામીએ દીક્ષા લીધી એ દિવસ. પછી સ્વામી કે આપણે બધાએ દીક્ષા લેવાની છે, ગુણાતીત દીક્ષા. પછી સ્વામીએ કીધું કઈ રીતે દીક્ષા લેવી? તો ઘરની અંદર છે ને એક સમય એવો રાખવો કે ઓરડાનું બારણું બંધ કરી દેવું. પછી બાબા કે ટેલિફોનને બાજુમાં મૂકી દેવો અને એકાંતની અંદર બેસવું. અને પછી એવો વિચાર કરવો, આ દેહ હું નથી અને હું તો દેહમાં રહેલો આત્મા છું. આવો વિચાર રોજ કરવો. એવું સ્વામીશ્રીએ હરિભક્તોને એ વખતે કહ્યું હતું. 2004ની સાલમાં ગાંધીનગરની અંદર બાળ મહોત્સવ હતો. BAPSની બાળ પ્રવૃત્તિને 50 વર્ષ પૂરા થતા હતા. એ નિમિત્તે 10,000 બાળકો અક્ષરધામના પરિસરમાં ભેગા થયા હતા. ભારતના એ વખતના રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામ પણ આવ્યા હતા. એ સભાની અંદર સ્વામીશ્રીએ જ્યારે આશીર્વાદ આપ્યા બાળકોને, તો સ્વામીએ બાળકોને પણ એ સંદેશ આપ્યો કે આપણે તો આત્મા છીએ, આપણે દેહ નથી. તો સ્વામીશ્રી એવું સમજતા હતા કે બાળકના જ્ઞાનની જરૂર છે. બાકી આપણે એવું લાગે કે ભાઈ આવું જ્ઞાન, આવો બાળકોને શું ખબર પડે, એને શું સમજાય. પણ સ્વામી ક્યારેય બાળકને બાળક નહોતા દેખતા. એમને પણ આત્મા જ સમજતા હતા, એમને પણ બ્રહ્મ સમજતા હતા. એટલે એમને એ ઉપદેશ સ્વામીશ્રીએ આપેલો. હર્ષદભાઈ રાણા નાઇરોબીના હરિભક્ત, એમને પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી
જેમ આપણે કંઈ પેન્સિલથી લખ્યું હોય અને પછી પેલું ચેક રબર આવે એનાથી આપણે એમ ઘસીએ તો ભૂસાઈ જાય. તો ઘણી વખત જીવનમાં એવી કેટલીક ઘટનાઓ બને છે કે કોઈની સાથે કંઈક આંટી પડી હોય, કોઈની સાથે બોલચાલ થઈ ગઈ હોય, એનો સ્વામી કંઈક લીટા પડી જાય છે અંતરની અંદર. એ લીટા ભૂસી શકાય એવું ચેક રબર બતાવો ને, આવું પ્રમુખ સ્વામી મહારાજને કીધું. ત્યારે સ્વામીશ્રીએ કીધું કે એનું ચેક રબર તો પહેલેથી જ આપેલું છે કે જો આપણે આત્મારૂપ માનીએ, નિજાત્માનમ બ્રહ્મરૂપમ, તો પછી આપણને એની અસર થાય નહીં, તું ભૂસાઈ જાય. બાપા 93ની સાલમાં વિદ્યાનગરની અંદર હતા અને એ વખતે રમણભાઈ પટેલ, મૂળ બહેળાવના હરિભક્ત, અને એ વખતે અહીંયા રહેતા હતા, અત્યારે તો કેનેડા છે. તો એમણે બાપા પાસે વાત કરી કે સ્વામી, અમે બધા સેવા કરીએ છીએ કાર્યકર તરીકે, પણ આપ કોઈ એવી આજ્ઞા કરો ને કે એ આજ્ઞા પાળીએ તો બધી આજ્ઞા અંદર આવી જાય. પ્રમુખ સ્વામી મહારાજ કહે કે એક આજ્ઞામાં બધી આજ્ઞા આવી જાય, નિજાત્માનમ બ્રહ્મરૂપમ. તમે માનો કે હું શરીર નથી, હું તો આત્મા છું, બ્રહ્મ છું, એવું સ્વામીશ્રીએ પોતે કીધેલું. ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબ 2006ની સાલમાં દિલ્હીમાં સ્વામીને મળ્યા ત્યારે સ્વામીશ્રીએ એમને પણ આ વાત કરી. સ્વામી પોતાને બ્રહ્મરૂપ માને, પછી ગમે તે અપમાન તિરસ્કાર કોઈ કરે પણ પોતે એમ જ માને કે મારે કોઈ ઉપાધિ પણ ન થાય, શાંતિ 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 થાય. આ સિદ્ધ થાય છું, હું હિન્દુ છું, આપ રાષ્ટ્રપતિ છું, સાધુ છું, એ ભાવના છૂટી જાય. તો સ્વામીશ્રી બધાને આ કહેતા આવ્યા છે. શ્રીજી મહારાજે જે સિદ્ધાંત પ્રવર્તાવેલો છે, જે સિદ્ધાંત લઈને મહારાજ આ લોકની અંદર આવેલા છે, એ સિદ્ધાંત પણ આ જ છે કે આપણે દેહથી નોખા પાડી અક્ષરરૂપ પોતાને માનવો. શ્રીજી મહારાજે અગતરાઈ ગામમાં હરિજનના બાળકને પણ એ જ ઉપદેશ આપ્યો કે તું માન કે હું હરિજન નથી, હું તો આત્મા છું. અને મોટા મોટા પરમાંશોને પણ મહારાજે જેતલપુરમાં એ જ ઉપદેશ આપ્યો કે ચૈતન્ય રૂપ તમારું, આ દેહ તમે નથી. એ સંદેશ મહારાજે આપ્યો તો એ જ ગુણાતીત ગુરુ પરંપરા આપણને આપતા રહ્યા છીએ. હવે આ જે વાત કરી કે આપણે દેહ નથી, આપણે આત્મા છીએ, વિચારને પામવું કઈ રીતે? ગુણાતીતાનંદ સ્વામી ઘણી વખત આની વાત કરેલી છે કે આપણે વિચાર. ગુણાતીતાનંદ સ્વામી દૃષ્ટાંત કેવું આપ્યું કે આપણે ખાઈએ છીએ ને તો મોઢાની અંદર સાંબેલા છે અને ઉપરના દાંત છે ખાંડણિયા છે. નોર્મલી હોય કેવું કે ખાંડણિયા નીચે હોય ને ઉપર સાંબેલું ઉપર હોય. હવે સાંબેલા તો હવે કંઈ રહ્યા નથી, પણ પેલું ઘરની અંદર પેલું શું હોય, ખાંડણી હોય ને ઉપર પેલો દસ્તો હોય, એટલે ખાંડણી નીચે હોય અને સાંબેલું ઉપર હોય. પણ ગુણાતીતાનંદ સ્વામી કે આપણા મોઢાની મિકેનિઝમ ઊંધી છે. કેવી છે? ઉપર ખાંડણિયું છે અને નીચે સાંભેલું છે, એટલે ઉપરનું સ્થિર છે, નીચેનું હલ્યા કરે છે. ગુણાતીતાનંદ સ્વામી કહે કે જો વિચાર ન કર્યો હોય ને તો આખી જિંદગી ચાવ ચાવ કરે ને તોય ખબર ન પડે કે આપણી મિકેનિઝમ આવી ચાલે છે. બધું ખાય ખરો, ચાવે ખરો, પણ ખબર ન હોય કે આપણી સિસ્ટમ આવી રીતે ચાલે છે. જો વિચાર કરે તો ખબર પડે કે હેઠેના સાંભેલા છે ને ઉપરના ખાંડણિયા છે. એ દ્રષ્ટાંત આપીને સ્વામી કીધું કે એવી રીતે જો આપણે વિચાર ન કરીએ ને તો આપણે દેહથી નોખા આત્મા છીએ ખબર જ ન પડે, એમ જ જીવ્યા કરીએ. બસ સવારથી ઉઠીએ ત્યારથી સાંજ સુધી આ જે 5 ફૂટ અને 4.5 ઇંચ દેખાય છે ને એ જ હું છું, એમાં ને એમાં થઈ જાય. એક અદૃશ્ય બંધનની અંદર. કેવું બંધન છે? કોઈ માણસને સાંકળથી બાંધેલો હોય તો એ બંધન દેખાય, પણ આ અજ્ઞાનનું બંધન કેવું છે? જેમ સ્વામી દ્રષ્ટાંત આપે છે કે પેલો સિંહણ હતી, એને બચ્ચું જન્મ્યું અને જન્મતા વે તેની માથી જુદું પડી ગયું. ભરવાડ એને ઉંચકીને પોતાને નેસમાં ભેગું ભેગું લઈ આવ્યો, ઘેટાની સાથેનો ઉછેર કર્યો અને નામ એનો લીંડિયો પાડ્યો. એટલે લીંડિયો બધા ઘેટાની સાથે ઘેટાની જેમ મોટો થયો. એને એમ જ છે હું પણ ઘેટું જ છું. અરે ઘેટા એને લાફો મારી જાય તોય એ રડીને બેસી રહે, કોઈની સામે કાંઈ ન કરી શકે એવો નમાલો થયો લીંડિયો. પણ જ્યારે એક વખત જંગલની અંદર આ સાચો સિંહ આવ્યો અને એણે ગર્જના કરી અને ઘેટા બધા ભાગ્યા ને લીંડિયોય ભાગ્યો, ત્યારે પેલા સિંહને થયું કે આ શું, આ સિંહ કેમ ભાગે છે? એટલે પહેલાં કે આ કેસને પહેલાં પકડીએ. એણે લીંડિયાને બોચીથી ઝાલ્યો અને લીંડિયો થર 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 ધ્રુજે, ભાઈ સાહેબ મને મૂકી દો, શું કામ મને મારો છો? પહેલાં એ કીધું કે તું કોણ છે?
અરે હું લીંડીયો છું, હું ઘેંટું છું, આ ભરવાડ મારો માલિક છે. પેલા કે નથી, તું તો સિંહ છે, તો મારી મશ્કરી કરો છો. અને હું તો ઘેંટું જ છું, આજ મારો માલિક છે. પેલો કે હાલ મારી હારે. તળાવમાં પ્રતિબિંબ દેખાડ્યું, પછી પોતાના નખ દેખાડ્યા, એના નખ દેખાડ્યા, પોતાની કેશવાળી દેખાડી, જો તું મારા જેવો છો, હવે ગર્જના કર. અને પછી એની અંદર સાચું બળ પ્રગટ થયું. જો એને પેલો જંગલનો સિંહ ન મળ્યો હોત તો લીંડીઓ એ સિંહ હોવા છતાં આખી જિંદગી ઘેંટાની જેમ જીવી જાત. સિંહને પાંજરામાં પૂર્યો હોય એ બંધન દેખાય, એને લીધે ઘેંટાની જેમ જિંદગી જીવી જાય એ બંધન દેખાતું નથી, પણ એ પહેલાં કરતાં મોટું બંધન છે. એમ આપણે આત્મા હોવા છતાં આખી જિંદગી દેહની જેમ જીવી જવાનું, એ કેવું બંધન? એ વિચારને પામીએ ને. શ્રીજી મહારાજે પ્રથમના 20મા વચનામૃતમાં કીધું છે કે હરિભક્તને વિચાર કરવાની આળસ રહ્યા કરે છે, બીજો કાંઈ વાંધો નથી. એમને જેટલી કંઈ કસર રહે છે એનું કારણ તો એ છે કે પોતે વિચાર નથી કરતો. અત્યારે ધારો કે સભાની અંદર કોઈ બેઠા હોય અને પછી એમ ઊભા કરીએ એમને અને એમને પૂછે કે તમે કોણ છો? હવે ધારો કે ટી શર્ટ પહેરીને બેઠા હોય અને પછી વાત કરે કે હું તો એક ટી શર્ટ છું અને મારો પીળો કલર છે અને હું સૂતરમાંથી બનેલો છું અને હું 2 મહિના પહેલાં એક દરજીના ઘરે મારો જન્મ થયો હતો અને હું 2 વર્ષ પછી ફાટી જઈશ. હવે આવું કોઈ હું કરીને બોલે તો કેટલું હાસ્યાસ્પદ આપણને લાગે. અરે ભાઈ, આ તો તમારું ટી શર્ટ છે, તમે થોડા છો. ના ના, હું જ આ છું, આ જે દેખાય છે એ જ હું છું. નથી આપણે, પણ ટી શર્ટને પોતાનું રૂપ કોઈ માની બેઠા. કોઈ ધારો કે આમ બાઇક લઈને જતું હોય અને ઊભો રાખે, પરિચય આપો, અને પેલો કહે કે હું હીરો સ્પ્લેન્ડર છું અને પછી કે હું લોખંડમાંથી બન્યો છું અને મારો લાલ કલર છે અને હું પેટ્રોલ પીઉં છું અને હું 80 કિલોમીટરની સ્પીડે દોડું છું અને 2 મહિને મારી સર્વિસ કરાવવી પડે છે. અરે ભાઈ, તું ક્યાં છે? આ તારી બાઇક છે. તો એવી જ રીતે આપણી એક અજ્ઞાનથી થઈ રહેલી ભૂલ કઈ કે આપણે ટી શર્ટ નથી, ટી શર્ટને પહેરવા. શરીર એક ટી શર્ટ છે અને આપણે એ શરીરને ધારણ કરવાવાળા છીએ. શરીર એક બાઇક છે, એક મોટર છે, એક વાહન છે. અને જેમ વાહનને ચલાવનારો કોઈ ડ્રાઈવર હોય એમ આપણે આ શરીર રૂપને ચલાવનાર આત્મા છીએ. શરીર એક મકાન છે, પણ મકાનની અંદર જેમ કોઈ રહેવાવાળો મકાનથી જુદો હોય, આ શરીર એક મકાન છે અને આપણે એમાં રહેવાવાળા છીએ. અને એટલે જો શરીરની અંદર કોઈ વ્યક્તિ હોય અને આપણે બહારથી બૂમ પાડીએ કે મગનભાઈ, તો મગનભાઈ કે હા, અથવા તો બારી આવીને બોલે કે હા બોલો, પણ મકાનમાં મગનભાઈ હોય જ નહીં અને આપણે મગનભાઈના નામની બૂમો પાડીએ તો એ થોડા બહાર આવે. એમાં શરીરની અંદર જ્યાં સુધી આત્મા રહેલો છે અને કોઈ બોલાવે તો એ આત્મા એ આંખથી આવીને જોવે, એક બારી છે. કાનથી આવીને સાંભળે, એક ઘરની બારી છે. મોઢેથી આવીને બોલે, એક ઘરનું બારણું છે. આ અંદર છે તો બહારથી આવીને બોલે છે, પણ આ શરીર એમાંથી આત્મા જ્યારે નીકળી ગયો હોય અને પછી એને કોઈ બોલાવે મગનભાઈ, અંદર છે જ નહીં, મકાન ખાલી છે, કોણ આવીને બોલે? હોય તો બોલે ને. ગઈકાલ સુધી બોલતા હતા, આજે કેમ નથી બોલતા? છે, આંખો છે, કાન છે, કિડની છે, હૃદય છે, મગજ છે, બધું છે. નીકળી શું ગયું અંદરથી? એ જે નીકળી જાય છે ને એ આપણે છીએ. અને જે પડ્યું રહે છે ને એનાથી જુદું એ શરીર છે. એક વખત આપણે પણ આ ભાડાનું મકાન ખાઈને નીકળવાનું છે. આ શરીર જડ છે અને આપણે ચેતન છીએ. ત્યારે શરીરને કંઈક અગરબત્તી પણ અડી જાય ને તો એ ચામડીમાં આપણે એકદમ ઝાટકો લાગી જાય છે, આપણને એકદમ રિફ્લેક્સ એક્શનથી આપણે હાથ હટાવી લઈએ છીએ. પરંતુ એ જ શરીરને જ્યારે આત્મા નીકળી જાય છે અને અગ્નિ ચાપવામાં આવે છે, ભડ 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 કરતી ચામડી બળી જાય છે, એક ઉંકારો અંદરથી બહાર નીકળતો નથી. જડ છે, એને કંઈ ફિલિંગ્સ જ નથી. આ શરીરને આત્મા છે એ જ અનુભવ કરનારો છે. એટલે શરીર એ જડ છે, આત્મા એ ચેતન છે. શરીર એ નાશવંત છે, આત્મા અવિનાશી છે. આ ક્યાં આપણું સ્વરૂપ છે? આજથી
25-50 વર્ષ પહેલા શરીર નહોતું અને આજથી 25-50 વર્ષ પછી આ શરીર રહેવાનું નથી. વિજ્ઞાન એમ કહે છે કે માતાના શરીરનો એક કોષ અને પિતાના શરીરનો એક કોષ ભેગો થયો અને એમાંથી મનુષ્યના શરીરનું નિર્માણ થયું. પણ એ બે શરીરમાં, બે કોષમાંથી આપણું સ્વરૂપ કયું? એકેય નહીં. અને જ્યારે આ શરીરની રાખ થશે ત્યારે લાખ કે કરોડ જેટલા રાખના કણ થઈ અને હવામાં ઉડવા માંડશે. કોઈ કહે કે આમાંથી કયો કણ એ આપણું સ્વરૂપ છે? એકેય નહીં. પંચભૂતનું શરીર એ પંચભૂતમાં વિલીન થઈ જશે. નાશવંત છે, પહેલાંય નહોતું અને પછી પણ રહેવાનું નથી. આપણે એ શરીર નહોતું ત્યારે પણ હતા અને આ શરીર નહીં હોય ત્યારે પણ આપણે રહેવાના છીએ. અને જે રહેવાના છીએ તે આપણે છીએ. એટલે શરીર એ વિકારી છે, આત્મા છે અવિકારી છે. એવી રીતે જે ગુણાતીત આપણા ગુરુ છે એ જ આપણું સાચું સ્વરૂપ છે. બ્રહ્મ સાથે અક્ષર પુરુષોત્તમ જીવવાની વાત સ્વામી ભગવાને અને સત્સંગ આપણને એક દૃષ્ટિ આપે છે. સત્સંગ એક જ્ઞાન દૃષ્ટિ આપે છે. આપણી દૃષ્ટિને વિશાળ કરે છે. જેમ જેમ આપણો વિકાસ થાય, જેમ આપણી પ્રગતિ થાય, તેમ તેમ આપણી દૃષ્ટિ વિશાળ થાય છે. જેવી રીતે આપણે બધા એ અવસ્થામાંથી પસાર થયા છે. જેમ સાવ નાના બાળક હતા આપણે બધા, અને બાળક ચારો કે 5-6 મહિનાનું બાળક હોય તો એના માટે શું છે? જે હાથમાં આવે એ એનું રમકડું, અને જે હાથમાં આવે મોઢામાં ના બાળકને એવું હોય. હવે એના અંદર પેલું એક તૂટેલું પેનનું ઢાંકણ અને પછી એ જમીન આરે અથડાવીને આમ અવાજ થતો હોય ને, તો એવું સમજે કે દુનિયાની સત્તા મારા હાથમાં છે. પેલે ઢાંકણાની અંદર બધું આવી ગયું. એ એને પોતાનું સર્વસ્વ માને. જો એના હાથમાંથી કોઈ ઢાંકણું ખેંચી લે તો એને એટલું બધું દુઃખ લાગે જાણે મારી બધી સંપત્તિ લૂંટાઈ ગઈ. એટલું બધું એને એમાં પ્રેમ હોય. મોટી દ્રષ્ટિ થાય, થોડો મોટો થાય, પછી એના રમકડા બદલાય. પછી પેલા ચાવીવાળા રમકડા આવે, પછી પેલું ઢીંગલા ઢીંગલી આવે, એની અંદર એને માન મને. પછી તો ને બધાને એની સંપત્તિ શું? ભલે નાનપણમાં બધા રમતા હોય, શું કરે? માચીસની છાપો પ્રકારની છાપો હોય. જેની પાસે વધારે છાપ હોય ને એ વધારે ધનવાન કહેવાય. ઓ, આની પાસે આટલી બધી છાપ છે અને એમાં પણ આટલી વેરાયટી વાળી છાપ છે. એની પછી કિંમત વધારે થાય કે જો આ છાપની સામે બીજી 5 આપતો તને આ મળે. એવી રીતે એનો વેપાર થાય. એટલે એના માટે તો બહુ મોટી મિલકત ખિસ્સામાં ભરી ભરીને ફરે. પછી પેલા ઓલા શું હોય, પેલા તૂટેલા પેલા રકાબી હોય એના ટુકડા ખિસ્સામાં રાખીને ફરતા હોય છે. એ એની મિલકત ગણે. પેલી બંગડી તૂટી ગઈ ના ટુકડા લે, એટલે તો ચણોઠીઓનો આમ વેપાર થાય. અને એમાં એ વખતે આપણને એમાં માલ મનાતો હોય, પણ પછી થોડો મોટો થાય અને પછી સ્કૂલમાં ને હાઈસ્કૂલમાં ને એવી રીતે આવે, પછી એને એવી બધી વસ્તુ માલ ન મનાય. પછી એ કહે કે મને સારી પેલી સ્કૂટી લાવી દો, એમાં એને માલ, સાયકલમાંથી માલ મન નીકળી જાય. પછી મોટો થાય તો પછી કહે કે હવે પેલી બાઇક લાવી દો. પછી કહે કે એમાં પણ પેલું શું કહેવાય, પેલું આમ પલ્સર લાવી દો, અને આમ એવું લાવો કે જેનાથી આમ ભડભડ થાય, એમ દ્રષ્ટિ વિશાળ થતી જાય. પછી ધંધે લાગે, નોકરીએ લાગે, પૈસા કમાતો થાય. જેમ જેમ પૈસા કમાય પછી કે બાઇકની હવે તો 4 પૈડાવાળી ગાડી લાવો. ઘણા પ્રકારની હોય છે પાછી. તો એમાં હવે હમણાં અમદાવાદ અમે ગયા હતા ને પેલા એક બાજુમાં પેલી ગાડી ચાલતી હતી, પેલી કઈ નેનો ગાડી. એટલે પછી એક હરિભક્ત એની વાત કરતા હતા. એ કે આમ તો નેનો ગાડી છે, આમ તો સારી કમ્ફર્ટેબલ છે, પણ બધા શું કામ નથી વાપરતા? એ કેમ સ્ટેટસ નો લાગે, એટલે શરમ કોઈ નથી વાપરતા. બાકી એ સરસ ગાડી, પણ એમાં એને લાગે કે આ નાની ગાડીમાં હું જઈશ તો લોકો મને હસશે મારા ઉપર. પછી મોટી ગાડી જોઈએ, વધારે પૈસા કમાય. પછી કે હવે આ ગાડી નહીં, પણ હવે મર્સિડીઝ ગાડી વાળી ગાડી. એવું જેમ એનો મહિમા વધતી જાય, જેમ જેમ એની દ્રષ્ટિ વિશાળ
જોઈએ, હવે તો આ જોઈએ. હવે ધારો કે આ દુનિયામાં કોઈ બહુ જ ધનવાન થાય અને બહુ જ સત્તાવાન થાય તો પણ એની દ્રષ્ટિ બહુ તો ક્યાં સુધી પહોંચે? આ વિશ્વમાં જેટલી વસ્તુ આપણને દેખાય છે ત્યાં સુધી. પણ સત્સંગ આપણી દ્રષ્ટિને ક્યાં પહોંચાડે છે? લોયાના 12મા વચનામૃતમાં મહારાજે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની વાત કરી છે કે આ પૃથ્વી નહીં, આ બ્રહ્માંડ, અને એક બ્રહ્માંડ નહીં, અનંત બ્રહ્માંડો એ અક્ષરના એક રૂવાડામાં અણુની જેમ ઉડતા ફરે છે. એવું અક્ષર બ્રહ્મ છે અને એ અક્ષરને તો આપણે આપણું સ્વરૂપ માનવાનું છે. ત્યાં સુધી વિશાળ દ્રષ્ટિ આપણી સત્સંગ પહોંચાડે છે. સિન્સિયરલી આપણે આત્મવિચાર કરીએ ને તો આ દુનિયાની કોઈ વસ્તુનો ભાર આપણને રહે નહીં. કોઈ આપણને નાની વસ્તુમાં સુખી દુઃખી કરી શકે નહીં. ડોન્ટ સ્વેટ ધ સ્મોલ સ્ટફ એન્ડ ઇટ્સ ઓલ સ્મોલ સ્ટફ. કે નાની વસ્તુઓમાં દુઃખી ન થવું. અને પછી શું કીધું છે? બધી વસ્તુઓ નાની જ છે. જો આ દ્રષ્ટિ આપણી પાસે આવી જાય, આખા બ્રહ્માંડનો પ્રલય થાય તો પણ ખડકો ન થાય. આવું સ્વામી કીધું છે. જે અક્ષરની દ્રષ્ટિ પામે એના આખા બ્રહ્માંડ પ્રલય થાય તો પણ થડકો ન થાય. એવી એ સમજણ છે. સ્વામિનારાયણ ભગવાનની જય.